એક જણો જુગાર રમતો તો ઘરમાં ડખો ગળી ગયો. આ જુગાર આવડે તો રમાય, બાકી રમાય નહીં. જુગાર રમતો ઘરમાં ડખો ગળી ગયો. એની ઘરવાળી કે જો હવે તમને કે જુગારમાં મેં રમતા જોયા ને એટલે હું મારા પિયર વહી જઈશ ને પાછી આવીશ નહીં, એટલું તમે કાન ખોલીને સાંભળી લેજો. ઓલો કે ગાંડી તને એટલો બધો પ્રેમ કરું છું, હવે હું જુગાર નહીં રમું. 5 દી લગીન ન રમ્યો, 6 દી રમતો હતો. એટલે એને ઘરવાળીએ કીધું જો તમને ના પાડી હતી આજે પાછા રમવા બેઠા ને એ કે કેટલા જણા છીએ? એ કે 2 જણા. એ કે હું રમતો જ નથી, હું તો ખાલી આને કહું છું. એ કે આ કોણ? એ કે માણસ રાખ્યો છે. જુગાર રમવા માણસ રાખ્યું છે. અમારી બાજુમાં એક ભાઈના ઘરના ગુજરી ગયા, એટલે હું ને ભાણો ખબર કાઢવા ગયા. એટલે સ્વાભાવિક રીતે ઢીલું મોઢું કરીને જવું પડે, નહોતું આવડતું તોય ગયા. ભાઈ જવું પડે, પરિવારને બધે સંબંધ હતો એવો. એટલે ભાણાએ પૂછ્યું શું થયું તમારા ઘરના? નહીં કે કાંઈ નહીં ભાઈ, સવારના પોરમાં ઉઠ્યા, ગરમ પાણી કર્યું, નાહી ધોઈને પૂજા કરી, પૂજા કરીને ભાખરી બનાવી, પરિવારે બધા નાસ્તો કર્યો ને પછી બધા વાસણ ભેગા થયા હતા એ ચોકડીમાં મૂક્યા. અને ચોકડીમાં વાસણ ઉટકવા બેઠીને ત્યાં કૂતરું કરડી ગયું. અમે બધા એમ કે બહુ દુઃખની વાત છે, ભગવાન એમના આત્માને શાંતિ આપે. ક્યાં ભાણો બોલ્યો? એ કે કૂતરું ગયું ક્યાં? અને જે દિવસે તમે સાહેબ નોકરી કરતા હોવ, ધંધો કરતા હોવ, જે પણ દિવસે તમારે ઘરે જાઓ અને જો ઉંબરાની બહાર જ તમારી પત્ની આવીને તમારી સામે દાંત કાઢે, એટલે મનોમન આપણે એટલું સમજી લેવાનું કે આજે 200 રૂપિયાથી લઈને 2000 સુધીનો લગ્નની સિઝન અટાણે સાહેબ ફાટી નીકળી, જો ભૂકા નીકળી જાય, કે વાડી ખાલી નહીં, જ્યાં જોવો ત્યાં બેન્ડ વાજા જ વાગતા હોય. એક જણાનો વરઘોડો ગયો વાડીની અંદર, એટલે ગાંડો પોગી ગયો, ત્યાં જઈને રાડું નાખવા માંડ્યો, આ ધંધો કરતો નહીં, આ ધંધો કરતો નહીં, આ ધંધો કરતો નહીં. તો વરાજો મહિનોની લગ્ન કરી લીધા. 1 મહિના પછી વરાજો ને ગાંડો ભેગા થઈ ગયા. ત્યારે ઓલા વરાજાએ કીધું કે તારી વાત માયનો હોત તો સારું હોત, કે આજે એટલો બધો દુઃખી ના હોત. એક બેન એના ઘરના ને કહેતા હતા કે હગાઈ થઈ ત્યારે તમે મારી ઈચ્છા દોડી પૂરી કરતા હતા. ઓલો કે હા. કે હવે કેમ લગ્ન પછી મારી ઈચ્છા સાંભળો તમે દોડવા મળો છો? ઓલો કે એટલો તો ફેર પડે ને કે માણસની. એક જણો દવાખાને ગયો, બધું તપાસ કરી, ડોક્ટરે કીધું કે તમારે વોકિંગ કરવાની જરૂર છે. એટલે ઘરે આવ્યો એટલે ઘરવાળીએ પૂછ્યું કે ડોક્ટર પાસે ગયા તા શું કીધું? એ કે ડોક્ટર સાહેબે એટલું કીધું કે તમારે છે ને વોકિંગ કરવાની જરૂર છે. એની ઘરવાળી કે કાંઈ વાંધો નહીં, કે વોકિંગ કરવાનું જ હોય, ચલો હું તમારે યારે આવું. ત્યારે ઓલાએ કીધું ડોક્ટરે મને કેલેરી બારવાની કીધી છે, લોહી બારવાનું નથી કીધું. નવા દંપતી બગીચામાં ઉભા હતા, વાત યાદ આવી ગઈ. આવો નવા દંપતી બગીચામાં ઉભા હતા. એમાં પત્નીના ગાલ ઉપર લાલ કલરના લોહીનું નિશાન, એટલે તરત પતિએ કરીને પપ્પી કરી લીધી. એની પત્ની કે શું કરો છેલા? અરે એ કે ગાંડી તને લોહી નીકળું, તારું લોહી પીવું છું. એ કે અરે એ કે મચ્છર ઊભું તું ફટાક કરતું માર્યું, એમાં મચ્છર મરી ગયું. ઓલા ધૂંબો મારો તો ઉલટી નો થાય. એક જણો ડોક્ટર પાસે હમણાં ગયો, એટલે ડોક્ટર કે તમારી બીમારી એવી છે મને ભાઈ ખબર પડતી નથી, કે મારે રિપોર્ટ કરાવવા જોઈએ. કાંઈ વાંધો નહીં સાહેબ, રિપોર્ટ કરાવી લઈએ. રિપોર્ટ કરાવ્યા, રિપોર્ટ આવ્યો પછી ડોક્ટરે કીધું તમારામાં કેલ્શિયમની ખામી છે, હેમોગ્લોબિનની ખામી છે, વિટામિનની ખામી છે અને ડાયાબિટીસ અને બીપી છે. ઓલો કે સાહેબ તમે એટલી બધી ખામી કીધી, એટલી તો મારી પત્નીએ કોઈ દી નથી જણાવી. અને આમાં જો અડધા વડીલો બેઠા, બધાને વંદન છે, કદાચ કાંઈ બોલવામાં ભૂલ થઈ જાય તો માફ કરજો. પણ ગામડાની સંસ્કૃતિ સાહેબ, અને એ જે ભાઈ ગામડાની મજા હતી, હા એની વાતો કરવી છે, પણ પછી અત્યારે નહીં.
ગામડામાં બેનો બપોર થાય ને એટલે વિચારે કે તમારા ભાઈ આવે પછી જમીએ. શહેરના બેનો વિચારે કે તમારા ભાઈ લાવે પછી જમીએ. એટલો ફેર ગામડામાં. એક બેન તો હમણાં મંદિરે ગયા ને રોવા માંડ્યા. બોર જેવા આહુડા પડે બાપા, વાત પૂછો. મેં એટલા જોરથી ભેકડા તાણતા હતા. એટલે પૂજારી આવી ગયા કે ભાઈ દીકરી શું થયું છે? કાંઈ નહીં. પણ રડે શું કામ? આ મંદિરની અંદર એટલું બધું બોર જેવા આહુડા પડે, એટલું જોરથી તું રડે શું કામ? કે કાંઈ નહીં મહારાજી, કે મારા ઘરવાળા ગુજરી ગયા. મહારાજે ઢીલા થઈ ગયા. ઓહો, કે આશ્વાસન આપ્યું. પછી મહારાજે કીધું ગુજરી ગયા ત્યારે કંઈ કીધું કે આ મારા જેટલું કહેતા હતા કે ગરું છોડી દે, મારું ગરું છોડી દે, ગરું છોડી દે. બોલો, પતાવી દે એમ નથી. હા, એક બેને તેના મમ્મીને ફોન કર્યો કે મમ્મી કે આજે રાતે કે મારે ને તમારા જમાઈરાજને થોડોક ડખો થઈ ગયો છે. એટલે એના મમ્મી કે બટા, દાંપત્ય જીવનમાં નાના મોટા ડખા આવ્યા કરે, એમાં મૂંઝાવાનું ન હોય, આવું ચાલ્યા કરે. અરે એમ વાત નથી મમ્મી, થોડુંક ડખો વધી ગયો છે. અરે પણ બટા, આવું જીવન આને જ કહેવાય. ચડાવ ઉતાર આવ્યા કરે, મીઠા ઝઘડા થયા કરે, આને જ દાંપત્ય જીવન કહેવાય. અને આવા ઝઘડા કરતા જ તમારી જિંદગી પૂરી થઈ જાય, આમાં મૂંઝાવાનું ન હોય. અરે મમ્મી એવી વાત નથી, થોડુંક વધારે કે બાંધવાનું થઈ ગયું છે. અને એમાં મારાથી એને મમ્મી કે શું વાત કરે? હા કે મમ્મી ગળું દબાવાઈ ગયું છે. તો કે બોલ બટા, હવે શું કરું? એ કે બીજું કાંઈ નથી તમારે કહેવાનું, મને ખાલી એટલું કહો કે આ લાશને મૂકવી ક્યાં. અને જેટલાય પુરુષો બેઠા ને એનું મનોમન એટલું વિચારતા જ કે ભગવાનને એક પ્રાર્થના જરૂર કરતા હોય. જેટલા જેઠાલાલ બેઠા એ બધા ભગવાનને એટલી પ્રાર્થના કરતા હોય કે હે ભગવાન, ભલે 1 મિનિટ પછી મારો જીવ લઈ લે, 1 જ મિનિટની અંદર મારો જીવ લઈ લે, પણ મારી અંતિમ ઈચ્છા એ છે કે મોબાઈલ ફોર્મેટ કરવાનો સમય આપજે. મોબાઈલ કે ફોર્મેટ ન કર્યો ને જીવ વયો ગયો ને પછી દુનિયા જે વાતું કરશે પહોંચી નહીં શકાય. અને એ વાત હું સ્વર્ગમાં સાંભળીશ તો સહન નહીં થાય. જૂની આપણી કહેવત છે કે વાથી માત્ર શરીર રે, વાત થવાથી શરીર પકડાઈ જાય, પરણવાથી બધા જ અંગ પકડાઈ જાય. હજી સુધી એની કઈ થિયરી બોલી નથી કે આનું કારણ ગોતીને ઘણા ગુજરી ગયા. નવા પ્રેમી પંખીડાના લગ્ન થયા. પેલા લવશીપમાં હતા, પછી લગ્ન કર્યા. અને ભાઈ ડિનર માટે ગયા. એટલે ત્યારે પ્રેમિકાએ એના પતિને કીધું કે એટલા વર્ષથી આપણે કે ફ્રેન્ડ છીએ, પછી આપણે લવશીપમાં આવ્યા, હવે આપણા મેરેજ થઈ ગયા, આજ કંઈક એવી વસ્તુ બોલો કે જેથી મને આનંદ થાય. હે કે હા કે એવું કંઈક બોલો કે મને આનંદ થાય. ત્યારે ઓલાએ કીધું ગાંડી દર વખતની જેમ પાકીટ આજે નથી લાવ્યું. છૂટા જેડા થઈ ગયા. બીજે બધું એક બેન બીજી બેનને કહેતી હતી કે તમારા ભાઈએ કે હવારથી આખું ઘર માથે લીધું. કે કાં હું થયો? અરે કે હવારથી ઉઠ્યા જ્યાં ત્યાં હાંચ પડવા આવી આખું ઘર માથે લીધું. સવારે ઉઠ્યા ત્યારથી કે મારા 4000 ખોવાઈ ગયા. કવિતા તું નહીં માની કે રસોડામાં જઈને, સ્ટોર રૂમમાં જઈને, બાથરૂમમાં જઈને મેં પૈસા ગણ્યા, 3000 થી વધારે નથી. બોલો બિચારો પૈસા ગોતતો હતો, આણે રાતે ઝપટ કરી લીધો. પુરુષો રાતના પેન્ટ ટીંગાડે ત્યારે 2 વાર એટલે ચેક કરે કે સવારે નુકસાની ન જાય. આખા દીમાં શેર બજારમાં તો ડૂબી ગયેલા જ હોય, પાછા રાતે ઘરેથી ડૂબી ગયા. એક જણો જ્યોતિષ પાસે ગયો, એટલે જ્યોતિષે હાથ જોઈને કીધું ઓહો કે તમારા ઘરના ના આજે ધન લાભ છે. ઓલો કે સાચી વાત છે મહારાજ. કે કેમ? કે પાકીટ ઘરે ભૂલી ગયો છે. પુરુષો ઘણી વાર કંટાળી જાય ને ભાઈ, બિઝનેસમાં થાકી ગયા હોય, નોકરીમાં થાકી ગયા હોય, બીજે ક્યાં થાકી ગયા હોય નહીં કહેવાનું. ભાઈ એના ઘરના ને કહેતા કે હું તારી ફરમાઈશથી એટલો કંટાળી ગયો, તારા કે શોપિંગના ખર્ચાથી એટલો કંટાળી ગયો, અને કે તારા કુટુંબથી એટલો કંટાળી ગયો, હું આપઘાત કરવા જાઉં છું. કે એની ઘરવાળી કે એક કામ કરો, કે આપઘાત કરવા જાવ. પહેલા કે શું? એક કામ કરો, કે
આ બાજુમાં મોલ નવો બન્યો ને ત્યાંથી એક સફેદ કલરનો ડ્રેસ લેતા હો, વ્હાઈટ કલરનો સરસ મજાનો કુર્તાવાળો ડ્રેસ લેતા હોય, એનો ઘરવાળો કે કાં એ કે તમે આપઘાત કરવા જાઓ, તમારે બેહણામાં બેહવું નહીં જોઈએ. મરતા તા ન્યાય શોપિંગ આ લોકો બેનો છોડે નહીં કોઈ રીતે, પણ નિખાલસ હોય, એના મનમાં કઈ હોય નહીં. હા, મારા ઘરના હમણાં પિયર ગયા, 1 મહિનો રોકાણા, પછી મને ફોન આવ્યો, મને કે હું હવે કે આવી જાઉં. મેં કીધું રોકા, હજી વેકેશન છે. મને કે ના, કે અરે મેં કીધું રોકા, પિયરમાં રોકાવાય, ઘણા સમયે તું ગઈ. મને કે ના, કે જો અહીંયા ભાઈ હારે બાંધી લીધી, બેન હારે બાંધી લીધી, મા બાપ હારે બાંધી લીધી, કુટુંબ હારે બાંધી લીધી. મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે સમાધાન કરીને રોકા. મને કે પણ તમારા જેવી બાંધવાની મજા કોઈ જોડે આવતી નથી. કીધું ને બેનો ગજબ ના હોય. એક બેન એના ઘરના ને કીધું કે જો તમે મારી ઈચ્છા પૂરી કરી દેવો ને તો હું તમને 2 લાખ આપી. પછી ખુશ થઈ ગયો હવારના પોરમાં. કે હે ગાંડી, કે હા, કે તમે મારી એક ઈચ્છા પૂરી કરી દો, 2 લાખ આપીશ. બોલો કે બોલ શું તારી ઈચ્છા છે? કે કાંઈ મોટી ઈચ્છા નથી, 4 લાખ રૂપિયા આપો. બેનો મેં કીધું ને અઘરા એટલા, પ્રેમાર એટલા, નિખાલસ એટલા. કારી 14 ને દી એક બેન રાતના 4 રસ્તે મેગી મૂકી આવ્યા, હકા નૂડલ્સ ને મેગી 2 ભેગી મૂકી આવ્યા. રાતના ચૂડેલ 3 વાગે બાયણું ખખડાવીને ઘરે આવી. હો બેનના સપનામાં. એ કે બેન કાંટાવાળી ચમચી તો મૂકો. હમણાં એક લગ્ન પ્રસંગમાં ગયો, મને કે ભાઈ લગ્ન એ કે આવડા મોટા એ કે લગ્ન કર્યા, શાકમાં કઈ દમ નથી. મેં કીધું કા? મને કે શાકમાં એ કે આ લોકોને બનાવતા નથી આવડતું. મેં કીધું થયું હું? મને કે કંટોલાના શાકમાં કે અંદરથી બી નીકળવા જોઈએ, એની જગ્યાએ આ લોકોએ કંટોલાનું શાક એવું બનાવ્યું કે અંદરથી કાજુ નીકળે. અરે મેં કીધું એ કાજુ કંટોલા છે. મને કે તો બરાબર. હમણાં એક બ્યુટી પાર્લર પાસે ભાણો હાલીને જતો હતો, સવારમાં વોકિંગ કરવા જાય, વાંચી ગયો બ્યુટી પાર્લર ની નીચે લખ્યું હતું સૌંદર્ય બ્યુટી પાર્લર, ફક્ત મહિલાઓ માટે. અને ભાઈ આનો મગજ ગયો, એક તો અડધો મગજ વિનાનો, અને મગજ હટી ગયો. નીચે લખી નાખ્યું પુરુષોને જરૂર નથી. અને દરેક સ્ત્રીની અંદર, દરેક પત્નીની અંદર સિંહ હોય છે છુપાયેલો, પણ દેખાય એને. આવો દરેક 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 બહેનોમાં સિંહ છુપાયેલો હોય, ડાલા મથો, પણ દેખાય એને જેની યારે એના લગ્ન થાય. માણસ જેટલા બેઠા, માણસના શરીરમાં અંદર 1,39,000 નસો આવે, 1,39,000 નસો, પણ પકડતા માત્ર બહેનોને જ આવડે. અને એ પાછું બહેનોને એટલી ખાતરી સાથે કહું, એટલી ખબર હોય કે ક્યારે કઈ નસ પકડવાથી કઈ અસર થશે. અને આપણી જિંદગી ભાઈ પરણેલા પુરુષોની યાર એસટી બસ જેવી, આખો દી ગમે ત્યાં આટા મારો, સાંજે જમા થવું જ પડે. અને દરેક પુરુષના મનમાં એટલું હોય, આ પોતાનું 5G નેટવર્ક હોવા છતાંય દરેક પુરુષ વાઈફાઈની શોધમાં હોય. વાત ટૂંકી છે પણ મગજમાં ઉતારવા જેવી છે. વાઈફાઈ ગોતતો હોય, જ્યાં વાઈફાઈ મળે ત્યાં બેઠી જાય, સ્પીડ સારી આવે છે. બજારમાં 2 બહેનો વાતો એ ચડી ગઈ. ઈ કે મગન કાકા નહીં, કે હા, ઈ કે એની દીકરી નહીં, કે રીટા, ઈ કે હા, ઈ કે એના ઘરના છે ને, ઈ કે ગાંધીનગરમાં ઈ કે સચિવાલીમાં પીએ છે. ઈ કે હે, કે હા, ઈ કે એના ઘરના ગાંધીનગરમાં સચિવાલીમાં પીએ. બીજી કે હે, અરે ઈ કે સચિવાલીમાં પીએ. બોલે કે સારું કહેવાય, કે અમારા ઘરના ઘરે જ પીએ. સમજે કે એક છોકરો એના બાપુજીને કહેતો, કે બાપુજી તમારી ઉંમર 80 વર્ષની થઈ, તમારા નખમાંય રોગ નથી, એક શરીરમાં રોગ જેવું નામ નથી, અને મને કે હજી 42 વર્ષ થયા ને આ ડાયાબિટીસ આવી ગયું. એટલે ત્યારે એના બાપાએ કીધું બટા આવી જાય. કે પણ એનું કારણ હોય કે આ વારસાગત વસ્તુ છે, આ તમને નથી તો મને ન આવવી જોઈએ. ત્યારે એના બાપાએ કીધું જો બટા તારા માં ડાયાબિટીસ આવે, પણ ઈ કે આનું કારણ કયો? ઈ કે જો તારી માનું નામ હું, ઈ કે કડવી, તો ઈ કે તારી ઘરવાળીનું નામ હું,
એ કે સ્વીટી, એ કે હજી આખો દી સ્વીટી સ્વીટી સ્વીટી, પછી આવી જાય. કોલેજ ચોક પાસે હું કાલે અહીંયા પ્રોગ્રામ દેવા આવતો તો 2 છોકરીઓ વાતું કરતી હતી. હવે સ્વાભાવિક છે નજર ફરી જાય. 2 છોકરીઓ એવી સરસ વાતું કરતી હતી કે બકા લગ્નની ઉંમર થઈ ગઈ છે. પેલી કે હા હવે થઈ ગઈ છે, જો ઘરેથી બી ગોતવા મળ્યા છે, કે હવે કાંઈ નક્કી નહીં, કે ક્યારે ઘરના નક્કી કરી નાખે ને મેરેજ કરી દે. પણ મેં તો એ કે જીવનમાં ગોલ રાખ્યો છે. કે શું? એ કે એવાને જ ગોતવો કે જે ધાર્મિક હોય, જે પવિત્ર હોય અને અઠવાડિયાની અંદર 3-4 દિવસ તો વ્રત કરતો હોવો જોઈએ. એટલે બીજી છોકરીએ પૂછ્યું કાં એવો ગોતે? એ કે આપણે રસોઈ ઓછી બનાવવી પડે ને. આ એક જણા નવી હગાઈ થઈ ત્યારે 350 cc નું બુલેટ હતું. 2 લોંગ ડ્રાઈવ પર જતા હતા, વાતું કરે. અને નવી હગાઈ થઈ હોય ત્યારે સ્ત્રીઓ હાવ ધીમે ધીમે વાતું કરે. આપણને એમ થાય કે આને અવાજ જ નથી. અને લગ્ન પછી ક્યારે ઉફર આવી જાય ને હજી કોઈ પુરુષ ગોતી નથી. સગાઈ થઈ એટલે 2 માણસ લોંગ ડ્રાઈવ ઉપર જતા હતા ને ધીમે ધીમે વાતું કરતા. આનો મગજ વયો ગયું કે આ બુલેટના લીધે આ મારી ઘરવાળી આવું મીઠું મીઠું બોલે, મને કાંઈ સંભળાતું નથી, લગ્ન થઈ જવા દે. પછી પાછું વિચાર આવ્યો કે લગ્ન થઈ જશે પછી લોંગ ડ્રાઈવમાં થોડું જવાશે, પછી તો ઘર સંસારમાં પડી જશું, પાછા બિઝનેસમાં, ધંધામાં, નોકરીમાં, પૈસા કમાવામાં પડી જશું. અત્યારે જે કે આ સમય કહેવાય, ગોલ્ડન પીરિયડ કહેવાય. બુલેટ વેચી નાખો, સ્પ્લેન્ડર લીધું, લોંગ ડ્રાઈવ પર જાતા 2 માણસ વાતું કરતા. લગ્ન થયા 1 મહિના પછી સાહેબ નહીં માનો 500 cc નું બુલેટ લઈ આવ્યું. અમુક વાત છે ધીરે ધીરે સમજાય, આપણે ઉતાવળી નથી. હા, હમણાં તો એક છોકરી પેટ્રોલ પંપની લાઈનમાં ઊભી, અને આ ભાઈ આ સિટીમાં લાઈને એટલી બધી લાંબી હોય પેટ્રોલ પંપની, વારો ઘડીકમાં ન આવે. 1 2 10 ગાડી પછી છોકરીનો વારો આવ્યો. આમ ગાડી જોઈને પેટ્રોલ પંપે વાળાએ કીધું કે બેન આ તમારું ગાડી છે ને જે એ ઇલેક્ટ્રિક બાઇક છે. આ ભાઈ એસટી બસમાં 2 બહેનો ઝઘડતા હતા, ધબધબાટી બોલાવે કે મારી જગ્યા છે, ઓલી કે મારી જગ્યા છે, અરે કે મેં બારીમાંથી રૂમાલ નાખ્યો તો આ મારી જગ્યા છે. બીજી બેન કે તે બારીમાંથી રૂમાલ નાખ્યો એ પહેલા તો હું બસમાં ચડી ગઈ હતી. એ કે ના, એ કે ધબધબાટી બાંધવાનું ચાલુ કર્યું. કંડક્ટરને બોલાવ્યો, ભાઈ કે મેં રૂમાલ નાખ્યો તો આ બેન એમ કે રૂમાલ પહેલા હું બસમાં ચડી ગઈ હતી, આ મારી સીટ છે. ઓલા બેન કે નહીં મારી સીટ છે. સાહેબ કે ભાઈ બાંધોમાં આમાંથી જે ઉંમર લાયક હોય એ બેહી જાઓ. સાહેબ તમે નહીં માનો, રાજકોટથી અમદાવાદ લગીને સીટ ખાલી રહી. ભાણાએ હમણાં શેર બજાર શીખવા માટે ક્લાસીસ જોઈન્ટ કર્યું. 6 મહિના ક્લાસીસ ગયો. પછી એને ખબર પડી કે જે અમને ક્લાસીસમાં ભણાવે છે, જે અમને શીખવાડે છે એ તો 1 વર્ષથી લોઝમાં ચાલે છે. એના જે ડૂબી ગયા હતા 3-4 લાખ રૂપિયા રિકવરી કરવા એને ક્લાસીસ ચાલુ કર્યા. અને ભાણો એવો અઘરો છે. એક દી મને કે મંથનભાઈ કે આપણે ગીરમાં જાય. મેં કીધું ના ભાઈ ગીરમાં નથી. અરે મને કે શિયાળાની મોસમ છે, મજા આવશે, હાલો એ કે ગીરમાં રોકાવા જાય. ગીરમાં રોકાવા ગયા નેહડામાં, અને હવારના પોરમાં સાહેબ માલધારીને કે 1 લોટો દૂધ આપો. મેં કીધું વાહ ભાણા વાહ, હવારના પોરમાં દૂધ પીવે ગાયનું એ. મેં કીધું મને કે હજી તું જોતો ખરાય કે 1 લોટો દૂધ મંગાવ્યું, ગરમા ગરમ પાણીમાં નાખ્યું. મેં કીધું લા આ શું કરે? મને કે નહીં મંથાની કે આ જરૂરી છે. મેં કીધું કાં? મને કે આખા ગામને હું કહું છું કે દૂધે ધોયેલો છું. આમ દૂધે ધોયેલો. મેં હમણાં ઉપર માર લીધો, એટલે મકાનમાં મગજનો નહીં. તે કલર કરાવ્યો, મારા પાડોશી આવ્યા, મને કે સરસ મજાનો કલર કરાવ્યો છે. હા, મેં કીધું કેમ ગઈ મને? અરે બહુ મસ્ત કલર છે. કયો કલર કરાવ્યો? એશિયન પેન્ટ. મેં કીધું હા. મને કે એશિયન પેન્ટ બહુ સારો. મેં કીધું સારો ને? મને કે હા બહુ સારો. કેટલી ડોલ કલર જોયો? મેં કીધું 6-7 ડોલ જેવું જોયું હશે. મને કે કશો વાંધો નહીં, બહુ મસ્ત કલર થઈ ગયો છે, 2 ડોલ અમને વાપરવા આપજો. એશિયનની ડોલ બહુ સારી હોય. આપણને એવી રીતના ફસાવે ને અમુક પાડોશી એવા આવી જાય ને મકાનમાં વેચાયું. અને અતિશય ભણેલા લોકો બધી જગ્યાએ વાતો કરતા, જો ભાઈ અમે નાત જાતમાં માનતા નથી.
હા, જેટલા ભણેલા છે ઘણી વાર આપણે સાંભળીએ ભાઈ, જો અમે નાત જાતમાં જરા બી માનતા નથી. ઈ પાછા ઘર હાટું કૂતરા લેવા જાય એટલે તરત પૂછે કઈ જાતનો છે. કૂતરાની જાત જાણે ને માણાની નથી જાણતા. અને એટલે જ આ બધું દુખી એટલે જ છીએ. મૂર કળિયુગ આવી ગયો, કળિયુગ આવી ગયો યા. અને પૈસાથી માણસને માપવાનું ચાલુ થઈ ગયું છે. આજથી વર્ષો પહેલા માણસની વેદનાથી એને મપાતો, એની સમજદારીથી એને મપાતો. અત્યારે માલ હે તો મોહબ્બત હે, બાકી કાંઈ છે નહીં આ દુનિયામાં. એક સાધુ મહારાજ ઓટા ઉપર ઉતાતા ને એમાં અમીર માણસ રાતના 1 વાગે ગાડી લઈને નીકળ્યો એટલે ગાડીની બ્રેક મારી. સાધુ મહારાજ પાસે ગયો કે મહારાજ એક વિનંતી કરવી છે. કે બોલો બટા. એ કે મહારાજ મારી પાસે અબજો રૂપિયા છે, અબજો કરોડો તમે જે માનો. આમ મને ખબર નથી મારી પાસે કેટલા પૈસા છે, છતાં પણ મને રાતના એસીમાં નીંદર નથી આવતી. તમારી પાસે કાંઈ નથી, એક ખાલી ઓઢવા માટે ચાદર છે, છતાંય બી તમે એટલા ફૂટપાથ ઉપર આ પારી ઉપર ઘસાટ ઊંઘો છો. ત્યારે મહારાજે કીધું કે ભાઈ તેરે કો કુદરત ને એ સોના દિયા है और मेरे को कुदरत ने ए सोना दिया है, सिर्फ बात सोने की है. જૂનાગઢ હમણાં હું ગયો શિવરાત્રી પહેલા. મને મારા ભાઈબંધોએ કીધું મને કે ગિરનારી કે શિવરાત્રીમાં આવું ભજન થતું હોય, ભોજન થતું હોય, મજા આવે અને 5 હારા માણાની મુલાકાત થાય. એટલે હું તો ગિરનાર ગયો. કારવા ચોકમાં હજી ઊભો તો ત્યાં એક ભાઈ મને કે આવો આવો મંથનભાઈ મજામાં. મેં કીધું હા. મને કે તમારા વિડીયો દરરોજ જોઉં. હું તો ખુશ થઈ ગયો. મેં કીધું ઓહો હજી. મેં કીધું ચાની હોટલે ચા પીવું ત્યાં. મેં કીધું આપણો આશિક મળી ગયો. ઘડીક વાત કરી. એ ભાઈ તો ઓયો ગયો, પણ મેં હજી ચાની રકાબી હાથમાં પકડીને એક બાપુ આવ્યો. જય ભોલેનાથ. મેં કીધું બાપુ જય ભોલેનાથ. ઓમ નમઃ શિવાય. મેં કીધું બાપુ ઓમ નમઃ શિવાય. બચ્ચા સાધુ કો ચા पिला दे. મેં કીધું કાંઈ વાંધો નહીં મહારાજ. કહેવાય સાધુ કહેવાય, 10 રૂપિયાની ચા સાધુને પાય. મારી સામે જોઈને મને કે બચ્ચા તેરે કો તકલીફ है ऐसा मेरे को लगता है. मैं कहा हाँ बापू फुल तकलीफ છે, मेरे को दिखने में आया है, तेरे को बहुत बढ़िया तकलीफ है और तू किसी को बता नहीं रहा. मैं कहा साची વાત છે બાપુ, બહુ બધી તકલીફ ચાલે છે. કોઈ બાત નહીં સાહેબ. જોરીમાંથી એક મંત્ર મને આપ્યો, ले बच्चा ये मंत्र सुबह उठ के शाम तक 1008 बार हो जाना चाहिए. तो कांई वांधो नहीं बापू, कांई वांधो नहीं. मैं कीधुं करी नाखीश. और रुद्राक्ष की माला ही होनी चाहिए दूसरी, और देखना नहीं दूसरी माला नहीं, रुद्राक्ष. बापू તમે क्यों एम रुद्राक्ष की જ माला, दूसरी एक भी माला नहीं. और बात હજી બાપુ કંઈક બોલે ને સાહેબ મને મોજના તોરા છૂટી ગયા. મેં કીધું બાપુનું તેજ એવું ભાઈ. અને હું કલાકાર થઈને બાપુના ચરણમાં પડી ગયો, આકર્ષાઈ ગયો એવો બાપુના તેજથી. ખિસ્સામાં હાથ નાખ્યો, 200 રૂપિયાની નોટ પડી હતી, બાપુને આપી દીધી. મેં કીધું લ્યો બાપુ. ओम नमः शिवाय, ओम नमः शिवाय. बच्चा ये मंत्र तेरे को दिया है, अभी देखना नहीं. घर पे जाके सुबह स्नान करके जाप करने बैठना, तभी मंत्र खोलना. और एक बात याद रखना, बीच में कूदता नहीं आना चाहिए. અને સાહેબ બીજો દી હવાર થયો, શિવરાત્રીનો મેળો પતાવીને ઘરે ગયો, નાઈ ધોઈને ધોતી પહેરીને મંત્ર કરવા બેઠો. એક મંત્ર, બીજો મંત્ર અને ત્રીજો મંત્ર બોલ્યો ને સાહેબ, ત્યાં તો મગજમાં કૂતરું સીડ્યું. ચોથા ધોરણમાં ભણતો ને જે કૂતરું મારી વાહે દોડ્યું એ મગજમાં ચડ્યું. પછી પાછું મગજ સ્થિર કર્યો, પાછો જપમાં બેઠો. એક મંત્ર, 2 મંત્ર. ત્યાં અમને ગામડાની અંદર મારા મોહારમાં અમને 6 છોકરાઓને અમને મામાએ એટલા ધોલેરી નાખ્યા હતા, એટલા આખા હાગમટે મેથી પાક આપ્યા હતા. એ મેથી પાક યાદ આવ્યું. કેમ કે ગામમાં ગલુડી કુતરી વિહાણી હતી, ગલુડિયા રમાડવા અમે ગયા. અને પછી ખબર પડી કે આ બધાને ધાધર નીકળી ને ત્યારે ખબર પડી કે આમાં મૂળ વાંક આનો છે. પણ સાહેબ વિચારવા જેવી વાત એ છે કે કૂતરાની તાકાત કેટલી મંત્રને પાછળ પાડી દે. બાપુએ જો કૂતરું ન કીધું હોત ને તો મંત્ર 1008 વાર પૂરા થાત, પણ કૂતરું બાપુએ કીધું ને હજી મંત્ર પૂરા નથી.
અને જેટલા બેઠા એને એક વાત કહી દઉં, જીવનમાં એવું નહીં માનવાનું કોક આવે તો જ તમારો દિવસ આવે, કોક જાય તોય તમારા દિવસ ચાલુ થઈ જતા હોય છે. હા, એક જણો ઝાડ ઉપર ઊંધો ટીંગાયેલો, માણસ ઝાડ ઉપર સીધા ચડા, ઊંધો ટીંગાયેલો. એટલે બીજા હેરાડ પડે, એટલે કા ઝાડ ઉપર ઊંધો બેઠો? ઈ કે ભાઈ કે માથું બહુ દુખે છે, ગોરી ખાધી છે. ભાઈ કે ઊંધું બેઠવાનું કારણ શું હોય? કે સીધા હોય તો પેટમાં જાય, ઊંધા હોય તો સીધી માથામાં અસર થાય. અમુક એવા અઘરા હોય છે ને, કનેક્શન આરે કાંઈ લેવા દેવાનું. બે જણા હમણાં ગપ્પા મારવા બેઠા, હાવ નવરે નવરા, કાંઈ મળે નહીં રોકડું. એક જણો કે જોઈ કે આફ્રિકાના જંગલમાં એકે સિંહ દેખાય? એકેય ન દેખાય. કે ભાઈડાએ જેટલા સિંહ હતા ને બધા પતાવી દીધા. બીજો કે હું આમ કે હાવ કે ટાઢાપુરની, આ કે આફ્રિકામાં સિંહ જ નથી, કે ક્યાંથી હોય, પતાવી દીધા. એ કે અને છોકરાઓ અઘરા હોય. છેલ્લી વાત છોકરાઓની કરી દો. સાહેબ એક છોકરાને પૂછ્યું કે સંદેશા વ્યવહાર એટલે હું? એટલે એક છોકરો ઉભો થયો કે સાહેબ કહું? કે બોલ. એક કે ઈમેલ અને બીજું ફિમેલ. અને વાત કે કલ્પના ન કરી હોય ક્યાં લગીને પહોંચાડી ગયા. એક જણાનું મકાન બનતું હતું, નવું પ્લોટ લીધો ને, મકાનનું પાયા ખોદવાનું કામ ચાલુ કર્યું સાહેબ. અને ભાઈ અંદરથી ઘડો નીકળો, માટીનો મોટો જબર ઘડો, પણ 2000ની જ નોટ નીકળી. અત્યારે એ માણસ મૂંઝાય છે કે હવે આનું કરવું હું, ખુશી મનાવવી કે ગમ. અને મકાન જો તમે બનાવતા હો અને મકાનમાંથી સોનું નીકળે, પૈસા નીકળે, કોઈ બી ધાતુ નીકળે એટલે તરત સરકાર આવી જાય કે આ બધું જમીનમાંથી નીકળ્યું છે એટલે સરકારનું. અને જો તમારી જમીનમાંથી દારૂ નીકળે એટલે તરત કે આ તમારું, બોલો. જરા આમ જ હાલે બધું દુનિયામાં, ખબર નથી પડતી. આ જાદવ બાપા ગઢડા વાળાની વાત યાદ આવી મને. જાદવ બાબાએ મકાન બનાવવાનું ચાલુ કર્યું અને મકાનને પાણી છાંટતા હતા. એમાં એક ભિખારી આવ્યો કે જાદુ બાપા કે તમે મકાન બનાવો કાંઈ કે અમને ખવડાવો તો ખરા. કે જાદવ બાપા કે હું ખાવું બોલ? કે ખવડાવો કે મજા આવી જાય એવું, પૂરી શાક ખવડાવો કે તમે એવડું મોટું મકાન બનાવો. કે એટલે જાદુ બાપાએ તરત કીધું હો ઘરે પૂરી શાક ખીર બનાવો. પછી ભિખારીને કે જો તારી સામે કહી દીધું. અને એટલી વસ્તુ બનતા 1-1.5 કલાક થઈ જાય. હાલી કે આપણે બે નવરા છીએ, રેતી ચારી નાખીએ. એટલે પેલાના વડીલો પાસે બી તાકાત હતી કે તમારી પાસેથી કેમ કામ લેવું, તમને કેમ હાચવવા, કેમ રાખવા. આ પરંપરાને આપણે આપણા બાપ દાદા પાસેથી શીખવાની છે, નહીતર આવતી પેઢી આપણને નહીં હાચવે. એવા અને આજના કાર્યક્રમની શરૂઆત એક હજળબમ કવિતાથી કરવી છે કે રૂપિયા મૂકી અમે શેર લઈ આવ્યા. રૂપિયા મૂકી અમે શેર લઈ આવ્યા, ઘઉં મૂકી ઉધાર લઈ આવ્યા. રૂપિયા મૂકી શેર લઈ આવ્યા, ઘઉં મૂકી ઉધાર લઈ આવ્યા. સપનામાં એટલું વિચાર્યું કે 7 ના થશે 70, પણ ખબર શું? હવે કવિની પંક્તિઓ અહીંયા પૂરી થાય ને આપણી ચાલુ થાય કે ખબર શું કે પત્ની એવી આવશે કે જાવું જોશે પિયર, જાવું જોશે પિયર, પત્નીએ નહીં જમાએ. હજળબમ આવવું જોઈએ, આમાં મગજ નો ઓકાવાનું, એમને મોજ કરવાની. એક જમાઈ રાત તો સાસરીમાં ગયા એટલે સાસુમાએ ડુંગળીનું શાક ખવડાવ્યું. જમાઈ રાજે ના ન પાડી ખાઈ લીધું. બીજે દી બપોરે ડુંગળીનું શાક ખવડાવ્યું. જમાઈ રાજે ના ન પાડી ખાઈ લીધું. પાછું રાતે ડુંગળીનું શાક ખવડાવ્યું. જમાઈ નાવ ન પાડી ખાઈ લીધું. એને એમ થયું કે ડુંગળી પડી હશે, વધારે હશે એટલે પૂરી કરવાની હશે. આવું 4 દી લગીને આવેલું. ચોથે દી સાસુમાએ પૂછ્યું કે જમાઈરાજ કાલે ડુંગળીનું શાક કરીએ ને? જમાઈ કે ખેતર બતાવી દો, હું વીણી વીણીને ખાઈ જાય. આ એક બેન એના ઘરનાને કહેતા હતા કે આપણો નવો પાડોશી છે ને, એ કે ખતરનાક છે. એ કે 1 મહિનાથી મારી પાછળ હાથ ધોઈને પડ્યો છે.
એનો ઘરવાળો કે અરે ગાંડી એમાં મૂંઝાવાનું થોડું હોય કે એકવાર તું મોઢું ધોઈને બતાવી દે. એક જણો એની ઘરવાળીને કાનમાં કહેતો હતો, ડાર્લિંગ કે તારી જોડે લગ્ન કરીને જે મજા આવી છે, હે કે હા તારી જોડે જે લગ્ન કરીને મજા આવી છે પ્રિય, તારી જોડે જે લગ્ન કરીને મજા આવી છે. એની ઘરવાળી કે શું મજા આવી છે? એ કે એટલી જિંદગીમાં મજા આવી છે, એટલી જિંદગીમાં મજા આવી છે કે મારા કરેલા કર્મની સજા હું આ ભવમાં જ ભોગવું છું. અને દુનિયાના જેટલા પતિદેવો બેઠા છે અહીંયા બેઠા એ જોવે છે એ લોકો દુનિયાના જેટલા પતિદેવો છે સાહેબ, ગમે એવી તકલીફ પડે એમાંથી નીકળી જાય, ગમે એવી મુસીબત આવે એમાંથી નીકળી જાય, ગમે એવી આફત આવે એમાંથી નીકળી જાય. સુનામી આવે તો 5 વર્ષમાં મહેનત કરીને પતિદેવ બેઠો થાય, ભૂકંપ આવે તો પાછો મહેનત કરીને બેઠો થાય. પણ પત્નીએ પોતું માર્યું હોય ત્યાંથી પતિદેવના બાપની તાકાત નથી જઈ શક્યો, આખું ઘર માથે હોય. ભાઈને હમણાં ઘરવાળી કિડનેપ થઈ ગઈ એટલે કિડનેપરનો ફોન આવ્યો, તમારા ઘરનાને અમે કિડનેપ કર્યા છે, જો તમારે લઈ જાવો હોય તો આ સરનામે 5 લાખ રૂપિયા મૂકીને લઈ. ઓલો 5 લાખ બોલે એ પહેલા તો આના પતિએ ફોન કાપી નાખ્યો, પાછો ફોન કર્યો, અમે તમારા ઘરનાને કિડનેપ કર્યા છે, આ સરનામું હજી બોલે ત્યાં ફોન કાપી નાખ્યું. 6 દી પછી કિડનેપરનો ફોન આવ્યો કે ભાઈ પૈસા નથી જોતા, તમારું સરનામું આપો, અમે મૂકવા આવીએ છીએ. પ્રેમીએ કીધું કે હું તારા ઘરે જમવા આવું તો તું શું બનાવીશ? એટલે પ્રેમિકા કે અનએજ્યુકેટેડ સબ્જી. બોલો કે એટલે હું? ઈ કે ગવાર. વિચારવાનું આમાં ઓલાને રહ્યું, સબ્જીને કીધું કે મારી બાજુમાં એક છોકરો રે 2.5-3 વર્ષનો છે, લગભગ દિવાળી વહી ગઈ એટલે 3.5 વર્ષનો થઈ ગયો હોય. હા, હમણાં મેં એને પૂછ્યું, મેં કીધું કાલે તું સ્કૂલે સવારના પોરમાં રોતો રોતો જાતો તો, હસતો હસતો આવતો તો? મને કે સ્કૂલે નતો જાતો. મેં કીધું ક્યાં ગયો તો? મને કે આંગણવાડીમાં ગયો તો. હા, છોકરા કાલું કાલું બોલે, બહુ મજા આવે. મેં કીધું તો આજે કાં ન ગયો? મને કે કાલે ગયો તો, મારું વજન કર્યું, પછી આજ સવારે ઉઠ્યો ને મેં વિચાર કર્યો કાલ વજન કર્યું કદાચ આજ વેચી નાખે. પણ બાર પણ છે. અને અત્યારના છોકરા 20-20 હજારનો એન્ડ્રોઈડ મોબાઈલ વાપરે અને ડાઉનલોડ મફત ગેમ થોડા કરે, પૈસા ભરીને તો ગેમ ડાઉનલોડ કરે. અને એક આપણું બાળપણ હતું, જેટલાય વડીલો બેઠા સાહેબ, આપણું એક બાળપણ હતું. મારું બાળપણ મને યાદ છે, મારા બાપુજીએ નોકિયાનો મોબાઈલ લીધો, 3 વર્ષ વાપરો, પછી બેટરી ખરાબ થઈ ગઈ, પછી મોબાઈલ મને આપ્યો સિમ કાર્ડ કાઢીને, અને એ મોબાઈલમાં પાછા 3 વર્ષ મેં નાગની ગેમ રમી. અને આપણા બાળપણમાં એવું હતું સાહેબ, 5 રૂપિયાનું ક્યાંય ફરવા ગયા હોય એટલે ફૂગો લઈ દેતા મા બાપ, અને એ ફૂગો 4-5 દી ઘરે આપણે ભાવરું બધા હામાં ઘા કરતા, ને પછી એની હવા નીકળી જાય, અને પછી જે ફૂગામાં પાણી ભરી અને કોકની ઉપર ફેંકતા, અને જે પટાક કરતો અવાજ આવતો ને સાહેબ, આપણને ત્યારે એવો વિચાર આવતો પાકિસ્તાનની અંદર કેમ બોમ્બ ફેંકો હોય. અમારે દેલવાડા ગામ છે, નાનકડું ગામ છે, દીવની પાસે છે. દીવ એટલે કહું તમને દેલવાડા યાદ રહે. દેલવાડાથી એક છોકરો ટ્રેનમાં બેઠો ને વેરાવર સ્ટેશન ગાડી પહોંચી, ત્યાં ટીટી આવ્યા ચેકિંગ માટે. આને કે ટિકિટ લાવ, છોકરો કે નથી. એ કે તને ખબર નથી પડતી? ક્યાંથી બેઠો? ઓલો કે સાહેબ દેલવાડાથી બેઠો. તો એ કે તને ખબર નથી પડતી? જુનાગઢ તારે જવું છે તો ટિકિટ લેવી જોઈએ, હવે તારે પેનલ્ટી ભરવી જોશે. તે કાંઈ વિચાર ન કર્યો? છોકરો કે મેં વિચાર કર્યો કે હજી હું બાળક છું, જો દેશ પ્રેમી ટીટી કોઈ આવશે અને ચેકિંગની અંદર મને પકડશે, પણ દેશ પ્રેમી ટીટી હશે ને તો એ જવા દેશે, અને જો દેશ દ્રોહી આવ્યો હશે ને તો મારી પાસે દંડના પૈસા લેશે. હવે સાહેબ તમારે વિચારવાનું શું કરવું?
અધિકારીને ઘૂંઘરે ચડાવે એવા બાળકો. રાજકોટ કાર્યક્રમમાં આવતો તો રિક્ષામાં બસ સ્ટેન્ડેથી ઉતરીને રિક્ષામાં બેઠો, રેસકોર્સ પાસે પહોંચ્યો ત્યાં એક ભાઈને પુસ્તક વેચતા હતા. એટલે તરત રિક્ષાવાળાને મેં કીધું રિક્ષા રોક, પુસ્તકો જોવા દે. પુસ્તકો મેં લાઇનસર જોયા, સૌરાષ્ટ્રની રસધાર, કાગવાણી, ફિલોસોફીના પુસ્તકો, આહા સાહેબ, હાસ્યના પુસ્તકો. એક પુસ્તક મારી આંખે ચડી ગયું, તમારી જિંદગીના પ્રોબ્લેમનું 50% સોલ્યુશન આ પુસ્તક કરી આપશે. આ ભાઈડે 2 લઈ લીધા. પછી સ્ટુડિયો એ આવ્યો, ઓડિયન્સ તમે કોઈ આવ્યા નહોતા, નવરો બેઠો તો કપડાં પહેરીને હવારનો પોરનો. મેં કીધું આવે તો કંઈક બોલીએ. પુસ્તક મેં કીધું એ લાવ્યો જોવ તો ખરી. પેલું પાનું બીજું પાનું ખોલ્યું એટલે એક વાક્ય વાંચવા મળ્યું જોરદાર. જો તમારી પત્નીથી તમે કંટાળી ગયા હો અને જો તમારી પત્ની તમારી જોડે સરખી વાત ના કરતી હોય તો 198 નંબર ડાયલ કરી કસ્ટમર કેર જોડે વાત કરો, જેથી તમને આનંદ થશે. એક બેન એના પતિના અવારના પોરમાં હજી બિચારો ઉઠીને આમ આંખું સાફ કરે ત્યાં રાડું નાખવા. તમને કે મારો જન્મ દિવસ યાદ નથી રહેતો, કેવા છો? ઓલો કે પણ ગાંડી, તારો ઉંમર વધતી હોય એવું મને જરાય નથી લાગતું. સાહેબ તમે નહીં માનો, એ માણસ નાઈ ધોઈ ફ્રેશ થઈને બહાર આવ્યો ને, ગાંઠિયા જલેબી ટેબલ ઉપર હતા. એક બેન એના ઘરના ને કહેતા હતા, દીવની વાત નીકળી એટલે યાદ આવી ગઈ. એ કે તમે એટલો બધો દારૂ પીવો છો, એટલો બધો દારૂ પીવો છો. ઓલો કે આ જિંદગીમાં લઈ જવાનું શું છે? એની પત્ની કે આમને પિતા રહો તો મૂકી જવા જેવું કાંઈ નહીં રે. અને આ કળિયુગ છે સાહેબ, આ કળિયુગમાં તમને બધાને રાજી કરવા એ તો વાત અલગ છે, પણ પરિવારને રાજી કરવું ને કુટુંબને ભેગું કરીને રાજી કરવું ને બહુ અઘરું કામ છે સાહેબ. એકને બોલાવો, ડેટકા જેવું કામ. કુટુંબના એક સભ્યોને બોલાવી ભેગા કરી વાતું ચીતું કરો ને તે એક જ છટકી જાય, એક જ છટકી જાય. આપણી વાત કોઈ સાંભળે જ નહીં. હા, એક બેન હવારના પોરમાં છાપું લઈને વાંચતા હતા, દારૂ પીવાથી કે ગુજરાતમાં 45 જણા ગુજરી ગયા. એનો ઘરવાળો સાંભળી ગયો, એ કે કાલથી બંધ. એની પત્ની ખુશ થઈ ગઈ, ઓહો એ કે કાલથી દારૂ બંધ કરજો. ચોલો કે નાના છાપું બંધ. આવા ભયજનક સમાચાર હવારના પોરમાં વચાય નહીં. એક બેન એના ઘરના કરતા એ કઈક માપમાં પીવો. તમને મેં ના નથી પાડી, પીવાની ના નથી પાડી, માપમાં પીવો. કાલે કે તમને ભાન છે તમારા ખેલ કેવા હતા? ઓલો કે પણ હું થયું, હું માપમાં જ પીવું, મને મારી લિમિટ. અરે લિમિટની ક્યાં કરો? એ કે કાલે રાતના તમે પાર્ટી કરીને આવ્યા, ચોકડીમાં નર સામે બેઠી ગયા હતા, જરાય મૂંઝાતી નહીં હું છું, જરાય મૂંઝાતી નહીં હું છું, જરાય મૂંઝાતી નહીં હું છું. પાણીના નરની સામે આમ કરતા હતા. બોલો કે એ તો તને એમ લાગતું હતું. હેડફોન પહેર્યા હતા. એક બેન એના પતિથી કંટાળી ગયા. આવું પતિ હોય 24 કલાક કમ્પ્લીટ રાષ્ટ્રીય કાર્યક્રમ કરીને જ રહેતા હોય કંટાળી જાય માણસ. એક બેન એના પતિ હારે કંટાળી ગયા એટલે એણે કીધું કે આવતા જન્મે કૂતરા હારે લગ્ન કરીશ પણ તમારી હારે નહીં પૈણું. ઓલો કે પણ એમાં કૂતરાનો બિચારાનો હું વાંક? લગ્નનો પ્રોગ્રામ હતો, પતિ પત્ની 2 દાંડિયા રાસમાં ગયા. આગલી રાતે દાંડિયા રાસનો કાર્યક્રમ હોય અને બહેનોએ અત્યારે ફોટોગ્રાફી સાહેબ, પુરુષો બિચારા ફોટો પાડવામાંથી જ નવરા નથી થતા. ક્યાંય પણ પ્રસંગ હોય ને ફોટો પડાવો, ફોટો પડાવો. એક બેને કીધું કે મારો ફોટો પાડજો મસ્તીનો. ઘરના એ 4 ફોટા પાડ્યા, ટીચીક ટીચીક ટીચીક. બેને ફોટા જોયા પછી કીધું કે આ મારે ફેસબુકમાં મૂકવો છે, તમને ફોટા પાડતા આવડે? કે કેવો ફોટો પાડ્યો જોવો? કે પાછળ નાનકડું એવું કૂતરું ઊભું છે. આનો મગજ ગયો પ્રસંગનો. કે આનંદ નથી લેવા દેતી, હખેથી બેહવા નથી દેતી, છોકરા હાચવવા આપી દે, ફોટા પાડાવા ઊભો કરે, ખબર નથી પડતી કે હું કરવાની થઈ.
એટલે આણે ધીમેકથી કીધું, કે તું ફોટો ફેસબુકમાં મૂકી દે અને ઉપર લખી નાખ આગળવાળી હું. એક ભાઈ મને કહેતા, મને કે મંથનભાઈ હું એટલા વર્ષનો થયો, કે કેટલા વર્ષનો? મને કે 20 વર્ષનો થયો. મેં કીધું 20 વર્ષ. મેં કે એટલા વર્ષોમાં મેં જોયું છે. મેં કીધું હું જોયું? મને કે કૂતરો છે ને, કૂતરો એ પૂંછડી પટપટાવતો હોય. મેં કીધું સાચી વાત છે, પૂંછડીમાં એ તાકાત નથી કૂતરાને પટપટાવી શકે. આ એક બેન એના ઘરના ને કે હાલો આજે બહાર જમવા જાય. એનો પતિ કે કોઈ દી નહીં કે આજે તું કે નહીં, કે કોક દી તો મારા મનને એમ થાય ને કે તમને રસોઈ બનાવવામાં આજે રાહત આપું. ત્યારે ખબર પડી કે 2 ટાઈમનું આ બનાવતો હતો. અને સમયે એવો આવી જવાનું. અત્યારે દીકરી વિદાય થાય, 10 વર્ષ જવા દો, કુંવર વિદાય થશે, દ્રશ્યો આવી જશે. અને ગુજરાતી લોકો, પેલા વાત કરી એમ ગુજરાતની વાત કરવી છે. ગુજરાતી લોકો 4 ભાષા જાણે, 4 ભાષામાં પ્રખર ઉતરી ગયેલા. બોલે ગુજરાતી, ફિલ્મ જોવે હિન્દી, ખાય પંજાબી, પુરુષોએ દાંત કાઢ્યા સમજી ગયા, પીવે અંગ્રેજી. પણ આટલી બધી સાહેબ દારૂની વાતો કરીને મેં અહીંયા કરી એમ નહીં, બીજા લાઈવ પ્રોગ્રામમાં કરી. તે કાકા મારી પાસે આવ્યો, મને કે ભાઈ આ દુનિયામાં એ કે 8 અબજ વ્યક્તિઓ છે. મેં કીધું હા. મને કે કોઈનું મોઢું કોઈ જેવું નહીં, કોઈનો હાથ કોઈ જેવો નહીં, કોઈના દાંત કોઈ જેવા નહીં, કોઈનું કપાળ કોઈ જેવું નહીં, કોઈની હાથની ફિંગરપ્રિન્ટ કોઈ જેવી નહીં. મેં કીધું સાચી વાત છે. કોઈની કે ફિંગર એક હરખી નહીં, કોઈની કોઈ જોડે તુલના નથી થતી. મેં કીધું સાચી વાત. મને કે આપણે જીવનમાં એક મંત્ર રાખ્યો છે, કભી રમ કભી વિસ્કી, કભી હોડકા કભી બિજલી. અને પછી સાહેબ એને છેલ્લે જાતા શાયરી ઠપકે રહ્યો, સબકા સાથ સબકા વિકાસ. મેં કીધું હે? મને કે હા, સબકા સાથ સબકા વિકાસ, અપની બોટલ અપના હાથ. અને આપણું ગુજરાત સાહેબ, અને ગુજરાતમાં તકલીફ એટલી છે, આ બહુ તકલીફ છે સાહેબ. ગુજરાતમાં કઈ તકલીફ ઓછી થોડી છે સાહેબ. સરકારે પ્લાસ્ટિક બંધ કર્યું, એટલે સવારના પોરમાં હું ઉઠ્યો એટલે ઘરવાળીએ કીધું કે આજે દૂધ નથી આવ્યું, ચા પીવી હોય તો દૂધ લેવા જાઓ. એટલે હું લોટો લઈને દૂધ લેવા ગયો, તે સ્વચ્છ ભારત વાળા મને ઉપાડી ગયા. નીકળાતું નથી, એવી તકલીફ થઈ ગઈ ગુજરાતમાં. એક પેશન્ટ પાસે ડોક્ટર ગયો, એટલે ડોક્ટરે તપાસ કરી, પછી કે તમારું ઓપરેશન કરવું જોશે તાત્કાલિક, બાકી કે તમારી જિંદગી જોખમમાં છે. ઓલો કે કાંઈ વાંધો નહીં સાહેબ, પરિવારને બોલાવી લ્યો. કે પરિવાર નથી સાહેબ, ઓપરેશન કરી નાખો. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ઓપરેશન થઈ ગયા પછી ડોક્ટરે કીધું કે કાલે તમે સાજા થઈ જશો. એટલે મનમાં બોલ્યા હતા, એની સામે નહોતું કીધું. એની સામે ખાલી એટલું કીધું, કાલે તમે તમારા પરિવાર જોડે મુલાકાત કરી શકશો. એટલે ઓલાએ કીધું સાહેબ હું બતાવવા આવ્યો ત્યારે તમે કીધું ઓપરેશન કરવું પડશે, તમારા પરિવારને બોલાવી લ્યો. એટલે ત્યારે જ મેં કીધું તું મારો પરિવાર કોઈ છે નહીં, બધા ગુજરી ગયા છે. સાહેબ કે હું એટલે જ કહું છું કે કાલે તમે તમારા પરિવાર જોડે મુલાકાત કરી શકશો. યમ રાજા હમણાં વિઝિટમાં નીકળ્યા સ્વર્ગમાં. નવરા હતા, માર્ચ મહિનાનું કામ બધું પતી ગયું હતું, હાવ શાંતિ હતી. વિઝિટમાં નીકળ્યા અને સાહેબ 10-12 બહેનો, 10-12 પુરુષો, સરસ મજાની મજા આવે એવી વાતો કરે, ગેમ રમે, પત્તા રમે. અને યમ રાજા વિચારમાં પડી ગયા કે હોય કે આ સ્વર્ગની અંદર આવી જમાવટ, એટલા પુરુષો ને એટલા મહિલા મેં કોઈ દી જોયું નથી. નહીતર તો અહીંયા કે બાંધતા હોય, સ્વર્ગમાં ડખા કરતા હોય, અને આ એટલા બધા આમ પરિવારની જેમ રહે છે. ત્યારે કોઈ કે કીધું કે એ બધા સરકારી અધિકારી છે, જ્યાં જાય ને એડજસ્ટ કરી નાખે. ડોક્ટર પાસે એક જણો જઈને કે સાહેબ એવી દવા આપો, કદાચ હું મરી ગયો હોઉં ને એ ખાધા પછી જીવતો થાવ.
ડૉક્ટર કે એવી દવા મારી પાસે નથી, એકતા કપૂર પાસે જા. ડૉક્ટરે અઘરાવે. મેં પેલા વાત કરી, ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર ગયા હો, ઓપરેશનની કાતર લીધી, ભગવાન સામું જોયું, પ્રાર્થના કરી, પછી મનમાં મંત્રો બોલ્યા, પછી ચાલુ કર્યું, મુંજાતો નહીં મુકેશ, મુંજાતો નહીં મુકેશ, મુંજાતો નહીં મુકેશ, મુંજાતો નહીં મુકેશ. પેશન્ટને સાહેબ શીશી હુંઘાડેલી હતી, ભાનમાં આવી ગયો કે સાહેબ મારું નામ મુકેશ નથી, રમેશ છે. ડૉક્ટર કે મને ખબર છે, હું મારા મનને જ કહું છું. ડૉક્ટરને એક જણાએ ફોન કર્યો કે સાહેબ દાંતમાં બહુ દુખાવો થાય છે. ડૉક્ટર કે સલાહ આપું કે નિદાન આપું? એ કે સાહેબ સલાહ અને નિદાનમાં શું ફેર? એ કે સલાહ મફત છે, નિદાનના તારે પૈસા દેવા પડશે. ઓલો કે તો સાહેબ અત્યારે સલાહ આપો. એટલે ડૉક્ટરે સામે સલાહ આપી કે જ્યારે પણ તમે નવરા થાવ ત્યારે મારા ક્લિનિક પર વિઝિટ લેવા આવી જજો. આ ગામડાનો એક છોકરો સાહેબ, ગામડાનો, અને ભણી ગણીને સાહેબ ડૉક્ટર થયો, અને વિચાર કર્યો કે ભાઈ હું જે ગામમાં ભણીને આવ્યો છું, ગામડામાંથી ભણીને આવ્યો છું, એ ગામમાંથી આજે અહીંયા પહોંચ્યો, હવે મારે દર્દીઓની સેવા કરવી છે, પણ સિટીમાં રહીને નથી કરવી, મારા ગામડાની અંદર દવાખાનું બનાવીને મારે દર્દીની સેવા કરવી. ગામડામાં સરસ મજાનું દવાખાનું બનાવ્યું, પેશન્ટની લાઈન લાગ્યો, અને બધા પેશન્ટ સાહેબ હાજા થઈ જાય એવી સરસ મજાની દવા આપે. એમાં એક માજી આવ્યા, એટલે આણે કીધું કે માજી તમે મને બાળપણમાં રમાડ્યો હતો, તમે મને તેડીને આખી સોસાયટી, આ ગામડાનું બધું દ્રશ્ય બતાવ્યા હતા, તમે મને બહુ લાડ પ્રેમ કર્યો છે માજી, આજે હું આ ડિગ્રી પ્રાપ્ત કરીને આ લેવલ ઉપર બેઠો છું, હવે મારે તમને એક દવા આપવી છે જેથી કરી માડી તમે પાછા જુવાન થઈ જશો, અને મને તમે જુવાનીમાં જે રમાડ્યો હતો ને એ યાદ તાજી થશે. માડી કે રોયા એવા એકે ધંધા કરતો નહીં. એ કે કાં માડી? એ કે તું જુવાન કરી દઈશ તો પેન્શન કોણ આપશે? ડૉક્ટરને મેં પૂછ્યું, મેં કીધું સાહેબ કેમ હાલે? મને કે ભાઈ મારું જીવન બહુ સંઘર્ષમય ગયું. મેં કીધું એવું કેમ? મને કે બહુ સંઘર્ષમય, કે નાનો હતો ભણવાનો ચોર હતો, એ કે હું સ્કૂલે જતો, તોફાન કરતો, શિક્ષકો મારતા, ઘરે લાવતા, ઘરે તોફાન કરતો, ઘરના મારતા, સ્કૂલે મોકલતા, એમાં ને એમાં કે ડિગ્રી પ્રાપ્ત થઈ ગઈ. હમણાં ખબર પડી ગુજરાત સરકારે જ્યારે નિર્ણય એવો લીધો કે ભાઈ ડિગ્રી વિનાના ડોક્ટરો ગોતી આવો, ત્યારે આ ભાઈનું લિસ્ટ એમાં હતું. ભાણાના બાપા એક દી મારી પાસે આવ્યો, મને કે રેલવેમાં તારી ઓળખાણ કેટલી? મેં કીધું કાંઈ નહીં. મને કે કોન્ટેક કરીને ઓળખાણ થાય? મેં કીધું પણ શું કામ છે તમારે રેલવેને? મેં કીધું કાંઈ લાગે વર્ગે નહીં. મને કે થોડી ઘણી ઓળખાણ હોય એવું કાંઈક કરો. મેં કીધું કામ શું છે? મને કે મારા ગામડે કે રોજ ગાડી આવે છે પણ 5 જ મિનિટ ઊભી રહે. મેં કીધું પણ 5 મિનિટ એટલે ઘણું. મેં કીધું ગામમાં વસ્તી તમારે 400 જણાની. મેં કીધું 5 મિનિટમાં તો માણા એટલા ડબ્બા, મેં કીધું લાંબા કેટલી લાઈન હોય, આમ થઈને આમ ફરી જાય. મેં કીધું મુંબઈમાં જોવો, મેં કીધું 2 જ મિનિટ ગાડી ઊભી રહીને લાખો લોકો ફરી જાય. મને કે મારે પ્રશ્ન એટલો છે કે 5 મિનિટની જગ્યાએ 10 મિનિટ ટ્રેન રોકે ને, સવારમાં 6:30 અમારે ત્યાંથી ગાડી આવે, કે ખાલી 10 મિનિટ રોકે ને તો આખું ગામ છે ને એ કે ગાડીમાં હરવું થઈ આવે. આમાં એ કે વારો નથી આવતો, બીજા દી લગીને રાહ જોવી પડે. એક છોકરો સ્કૂલમાં મોડું આવ્યો એટલે સાહેબે કીધું કાં મોડું આવ્યો? એ કે સાહેબ મારા પૈસા પડી ગયા, હું પૈસા ગોતતો તો સાહેબ, એમાં મોડું થઈ ગયું. નાસ્તાના મમ્મીએ પૈસા આપ્યા હતા, પૈસા પડી ગયા. સાહેબ કે કાંઈ વાંધો નહીં. પૈસા મળ્યા? કે નહીં સાહેબ પૈસા ન મળ્યા. સાહેબ કે હું તને પૈસા આપીને રિસેસમાં નાસ્તો લઈ આવજે, બે જા શાંતિથી. 5 મિનિટ થઈ એટલે બીજો છોકરો મોડો આવ્યો. કે કાંઈ તું મોડો આવ્યો? એ કે સાહેબ આ મોડો આવ્યો, તમે એને કંઈ ખીજાણા, કાંઈ કીધું? હું આવ્યો તો તરત રાડું નાખવા માંડ્યા, આંખના ડોરા કાઢવા માંડ્યા. અરે એ કે એના 5 રૂપિયા પડી ગયા હતા નાસ્તાના, એ પૈસા ગોતતો તો એટલે એને આવવા મોડું થયું. બોલો કે સાહેબ એના પૈસા ઉપર મારો પગ હતો ને. ફ્લાઇટમાં એક છોકરો ને એની મમ્મી જતા હતા.
અને છોકરો રમતે ચડ્યો, મમ્મી પૈસા પૈસા પૈસા. પાકીટમાંથી 2 રૂપિયાનો સિક્કો છોકરાને રમવા માટે આપ્યો, પણ રમતા રમતા છોકરો સિક્કો ગરી ગયો અને ભાઈ આખી ફ્લાઇટમાં બોકા નાખ્યો છોકરાની મમ્મી. મારા છોકરાને બચાવો, મારા છોકરાને બચાવો, મારા છોકરાને બચાવો. બધાએ મહેનત કર્યો. છેલ્લેથી એક ભાઈ ઊભા થયા 65 વર્ષના ને આવ્યા. હું થયું? એ કે છોકરો સિક્કો ગરી ગયો છે, શું કરવું? એ કે આ ફ્લાઇટમાં આવે, નીચે ડોક્ટર અહીંયા ઉપર આપણે કે આમાં કેમ ભેગું કરવું? આગળ ગુજરી જશે કે સિક્કો હલવાઈ જશે તો. ભાઈ કે મૂંઝાવમાં, ક્યાં છે તમારો છોકરો? એ કે આ જો રડે. છોકરાને પકડો સાહેબ 2 પગેથી ઊંધો કરીને વાહમાં આપણે 4 ઢીકા માર્યા. ઓપિંગો બેટિંગો રમતા આપણે 4 ઢીકા જે મારતા ને એનાથી હેવી 4 ઢીકા માર્યા. સિક્કો સીધો નીકળી ગયો. છોકરાની માએ આભાર માન્યો કે વાહ સાહેબ વાહ, તમારી ડિગ્રી, વાહ તમારું જ્ઞાન, તમે ખૂબ જ સારા ડૉક્ટર હશો. ઓલા ભાઈ કે હું ડૉક્ટર નથી. એ કે તો તમે કોણ છો? એ કે ઇન્કમ ટેક્સ ઓફિસર છું. આ હું ને ભાણો અને ભાણાના ઘરના ને બધા અમે હોટલમાં જમવા ગયા. જમી લીધા. મારે જમવામાં સ્પીડ બહુ જમવામાં મારી સ્પીડ, એટલે હું તાત્કાલિક જમીન બિલ દેવા વયો ગયો. એટલે બિલ દેતો હતો ત્યાં ભાણો જમીને આવ્યો. મને કે કેવી હોટલમાં લાવ્યો? મેં કીધું કા હું થયું? મને કે આપણે જમતા હતા એ ટેબલ નીચે સૂચના લખી હતી. મેં કીધું શું? મારી જાણ નથી. મને કે ત્યાં સૂચના લખી હતી કે આપના હાથ થાળીમાં ધોશો નહીં. પછી કે ભાઈ સૂચના મેં વાંચી, પછી માંડ કે ગ્લાસમાં અંદર હાથ નાખીને હાથ ધોયા. તો કે ઓલો વેઇટર જો ઓલો કાર્યો કે બોબડા જેવો કે આંખું ફાડીને જોતો તો મારી સામે. ભાણો એવો અઘરો, પહેલી વાર એને હોટલમાં લઈ ગયો, હોટલમાં જમાડ્યો. પછી હોસબેસમાં તે અમને જે કપ આપ્યા લીંબુ પાણીના, મારો બેટો ન્યા હાથ ધોવાનું પાણી પી ગયો. મેં કીધું ભાણા હાથ ધોવાનું છે? અરે મને એમ કે આવડી મોટી હોટલ છે, જમી લીધા પછી પચવા માટે લીંબુ પાણી આપતા હશે. કારખાનામાં એક દી બપોરના 2:30 વાગે ભાણો હોઈ ગયો. ઘસાટ આંખ્યું બંધ ને નાકોડા ચાલુ. એના શેઠ આવ્યા. અરે કે ઊભો થા, આ બપોરના 2:30 વાગ્યા, કામના સમયમાં તું હુઈ ગયો? પણ કારીગર રહ્યો ને મોટો, ગમે એને ગારિયા નાખી દે. હા, એ કે સાહેબ હું તો નથી, આજે બપોરે કે થોડુંક ચાઇનીઝ વધારે ખવાઈ ગયું ને એટલે આંખું ઝીણી થઈ ગઈ છે, બાકી હું તો નથી. કે તમે આવીને મને એમ કીધું કે 2:30 વાગ્યા, સાંભળ્યું ને? કે આમ ગમે એને ગારિયા કરી. એક ભાઈ કહેતા મને કે મંથનભાઈ કે મારું કુટુંબ આખું કે ખગોળ શાસ્ત્રી જો. મેં કીધું ન હોય, એક ઘરમાંથી એકાદ વ્યક્તિ માંડ ખગોળ શાસ્ત્રી થાય. અરે મને કે સાચું કહું કે મારું આખું ઘર ખગોળ શાસ્ત્રી છે. મેં કીધું કઈ રીતના? તું કે મને કે નાનો હતો ત્યારે મારી મમ્મી મને ચાંદો બતાવતી. મેં કીધું સાચી વાત. થોડોક મોટો થયો એટલે મારા બાપા થપ્પટ મારી અને બ્રહ્માંડ દેખાડતા. લગ્ન થયા, પત્ની આવી, ધોરા દિવસે તારા દેખાડે. એક બેન એના ઘરના ને કહેતા હતા કે લગ્ન પહેલા તમે મારી યારે વ્યવહાર કરતા હતા, સગાઈથી લગ્ન વચ્ચે જે વ્યવહાર કરતા હતા એવો વ્યવહાર કે તમે લગ્ન પછી કોઈ દી કર્યો જ? ઓલો કે અરે ગાંડી, ચાલ બેસી જા ગાડીમાં બેઠાડી ફરવા લઈ ગયો. સરસ મજાની હોટલમાં જમાડી, 2 મસ્ત જઈમાં, પછી તરત જ ગાડીમાં બેઠાડી પોતાના સસરાને મૂકી આવ્યો. એક બેને એના પતિને ફોન કર્યો કે આ 15 દી થયા હોય કે 15 દીમાં કે તમે મને ફોન નથી કરતા, કઈ સમાચાર નથી પૂછતા. 15 દી મારા પિયર આવી છે, આવું અડધી થઈ ગઈ, અડધી હવે તો લેવા આવો. બોલો કે હજી 15 દી શાંતિ રાખ. અને બેનો કોઈ રીતે સમજાય નહીં સાહેબ. તમારી પત્ની તમે જમતા હો ને ડોરો કાઢે ને એટલે દૂધીનું શાક તમને પનીર ટીકા જેવું લાગે. એક બેન તો હવારના પોરમાં 5 વાગ્યામાં ઉઠ્યા હો, ધાર્મિક હશે, ઉઠી નાય ધોઈને અને ભાઈ મેકઅપ
ચાલુ કર્યો અને ઘરવાળો આમ લાઇટું જગારા મારી, એવો રૂમ આખો લાઇટુથી. ઘરવાળાની આંખું ખુલી ગયા. અરે એ કે હું પણ ડાકણની જેમ હવારના પોરમાં ઉઠીને મેકઅપ ચાલુ કરી દીધો. એની પત્ની કે ડાકણ કરો માં, કે કાલે રાતના આપણે ગયા તા બહાર, તૈયાર થઈ હતી મસ્ત મજાની, મેકઅપ કરીને તમારી જોડે ફરવા આવી હતી, અને ભૂલથી કે મોબાઈલમાં સ્કિન લોક રખાઈ ગયું છે. સવારે ઉઠી મોબાઈલ ખુલતો નથી, પાછો મેકઅપ કરવો પડે છે ને. ઘણી વેદનાઓ એવી હોય છે જગતને કઈ નથી શકાતી. હા, મન કી બાત એમ કરીને ભાણાએ મને સવારમાં 6 વાગ્યામાં ફોન કર્યો. મેં કીધું બોલ ભાણા. પાછું ચાલુ કર્યું, મન કી બાત. મેં કીધું પણ છે શું? મને કે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ અને આ ફેસબુક માં જેટલો સમય પસાર કર્યો ને એટલો સમય મેં ભણવામાં પસાર કર્યો હોત ને તો આજે ક્લાસ 10 અધિકારી હોત. મેં કીધું ભાણા ક્લાસ 1 આવે. મને કે ભણ્યા નથી એટલે વાત કરું છું. રક્ષાબંધન ને ચોથે 5મે દિવસ ઘરવાળી એના ભાઈને રાખડી બાંધવા ગઈ હતી. 2-3 દી પછી રોકાઈ ગઈ. ઘરે આવીને આખો હાથ જોયો પતિનો રાખડીથી બાંધેલો, કોણી લગીન, કોણીની ઉપર. કે ઓહો આ બધું શું છે? ત્યાં એના પતિનો મગજ ગયો, જાય કે સોસાયટીમાં કે તમારા ભાઈ હાથ શેરી વાળા કે બાંધી ગયું. એક ભાઈને મેં પૂછેલું, મેં કીધું ભાઈ જો તમારી પત્ની અને સિંહ બે પાસે હોય તો તમે કોને બચાવો? મને કે શું કહો છો? મેં કીધું તમારી પત્ની અને સિંહ બે પાસે હોય તો કોને બચાવો? મારા કાનમાં કે સિંહની સંખ્યા ઘટતી જાય છે. નાના વાક્ય માણસને બહુ મજા આવે, જિંદગીમાં આનંદ આપતો હોય. નાના વાક્ય હોય. તેલ લેવા જાય. એક ભાઈ મને કહેતા કે મંથનભાઈ મેં કે સાંભળ્યું છે. મેં કીધું શું? મને કે પક્ષીને પાણી પાવાથી જલ્દી લગ્ન થઈ જાય. મેં કીધું બહુ સાચી વાત છે. અરે કે સાચી વાત છે? મેં કીધું હા, મેં વાત સાંભળેલી કે પક્ષીને પાણી પાવાથી જલ્દી લગ્ન થઈ જાય વડવાઓ પાસેથી. મને કે તમે નહીં માનો કે આજે 2 કબૂતરને પકડ્યા અને એક ગ્લાસ શેરડીનો રસ પાઈ દીધો છે. એક જણ એની પત્નીને કહેતો હતો કે તું મારી કમાણીમાં એક ઘરનું ગુજરાન ચલાવી લઈશ ને? ઓલી કે હું તો ચલાવી લઈશ પણ તમે જોજો. અને જેટલાય જુવાનિયા બેઠા, હું ભલે જુવાન લાગુ પણ છું નહીં. લગ્ન થઈ ગયેલા છે. પણ જેટલાય જુવાનિયા બેઠા એને એક ભાઈ તરીકે સલાહ આપી દઉં, જગતની અંદર, દુનિયાની અંદર, સોસાયટીની અંદર, વર્લ્ડની અંદર કે મોબાઈલની અંદર એટલું બધું ફેમસ ના થવું કે કોઈ છોકરી ભાગી જાય ને એટલે સોસાયટી વાળા આપણને ગોતે. એટલું ફેમસ કોઈ દી આ બાબતમાં ન થવું. ફેમસ થવું પણ તમારા જ્ઞાનનું હોય. અને જુવાનીઓ મને ગમે બહુ સાહેબ. ચા પીવાના ખિસ્સામાં 5 રૂપિયા ન મળે પણ દાઢી તો એવી રાખે જાણે જયપુરના કિલ્લાનો રાજા કેમ બેઠો હોય. અને બેનો બેઠા એની વાત કરી દે, જુવાનિયાઓની વાત કરી બેનો એની વાત કરી દે. બેનો વાર ખુલ્લા રાખે ને એટલે એટલા મસ્ત લાગે, સુંદર લાગે. આમ હજી એક કાર્યક્રમમાં મેં કીધું બેનોના વાર આવા, આમ બેનો જ્યાં વાર ખુલ્લા રાખે ને એટલે આમ સુંદર લાગે, સૌંદર્ય ઝરઝરતું હોય એવું લાગે. ત્યાં એક બેન આવ્યા, મને કે તમે એકલી વાતું કરો એ કે અમને ખબર પડે. મેં કીધું હું? મને કે પુરુષો પાકીટ ખુલ્લા રાખે ને તો જ સુંદર લાગે. એક ભાઈ કહેતા કે મારી આખી જિંદગી કે ભાઈ બીકમાં પસાર થઈ. કે જન્મો તે ડોક્ટરે કીધું આ માંદો છે એટલે મરી જવાની બીક. પછી ભણવા બેઠો તો શિક્ષકોની બીક. થોડોક મોટો થયો તો મા બાપની બીક. એનાથી થોડોક મોટો થયો તો બોસની બીક. પાછી કે ઉંમર થઈ એટલે મરી જવાની બીક. એટલે મેં કીધું
પત્નીનું તમે નામ ન લીધું હો. મને કે ભાઈ બીક 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 મારી નાખી માણસ. ગામડામાં ચોરે બેઠીને કાકા વાતું કરતા કે લગન છે ને કે જો મારા મત પ્રમાણે આ જુવાનીઓ ભલે અત્યારે કે ગમે ત્યાંથી ગોતી આવે ને ગમે એમ હજડબમ કરી દે, પણ લગન મારા મત પ્રમાણે મારા અનુભવ પ્રમાણે કહું ને તો 50 વર્ષે કરાય. એટલે બીજા ભાઈએ પૂછ્યું કાં બાપા આવું કે 50 વર્ષે લગ્ન કરાય? એ કે એમાં 2 ફાયદા છે. કે શું ફાયદા? કે જો 50 વર્ષે તમે લગ્ન કરો અને સારી કન્યા મળે તો 50 વર્ષ તમારા ઉંમરના થયા એ લેખે ગણાશે. રાહ જોઈ એ લેખે ગણાશે. સારું પાત્ર મળ્યું તમને હાચવે એ બધું લેખે ગણાશે. અને જો ખરાબ પાત્ર આવી ગયું તો વધારે ક્યાં કાઢવા. કોયલ ને કાગડાએ પૂછ્યું કે તારે લગ્ન નથી કરવા? કોયલ ને કાગડાએ પૂછ્યું કે તારે લગ્ન નથી કરવા? કોયલ કે લગ્ન નથી કર્યા તો એટલી કાઉ કાઉ છે, લગ્ન થયા પછી કેટલી થશે? એક છોકરો ગામડાની અંદર છોકરી જોવા ગયો ગામમાં, અને અત્યારે તો આ જમાનો થઈ ગયો મીટિંગ કરે, વાતું કરે, તમને શેનો શોખ છે? એટલે તરત છોકરી કે મને તો કુકિંગનો શોખ છે, મેગી બનાવતા હારી ન આવડતી હોય. તમને શેનો શોખ છે? એટલે આપણે તરત કહીએ કે મને છે ને બહુ ટ્રાવેલિંગનો શોખ છે. કંડક્ટર હોય બસમાં. ગામડાની અંદર છોકરો છોકરી જોવા ગયો, અભણ છોકરી. એટલે ગામના 2-4 આગેવાનો કુટુંબ ને બધા ભેગા થયા. એમાં આપણી જેવા મોડલ આજના જમાનાના સિટીમાં રહેવા વાળાને અભ્યાસ કરી ગયેલા ગયા હારે. એટલે છોકરાને કે આ ગામડામાં આપણે આવ્યા, છોકરી કેવી છે કેવી નહીં ખબર નહીં, કુટુંબના બધા વાતું કરતા હોય, તું એની હારે વાતચીત કર લે. છોકરી તને ગમે છે, એનો અવાજ ગમે છે તો આપણે આગળ વાત વધારીએ. એટલે છોકરાએ કીધું કે મારે છોકરી જોડે 5 મિનિટ વાત કરવી છે. એટલે છોકરીના પપ્પા કે કાંઈ વાંધો નહીં, કે અત્યારે બધું આવો જમાનો થઈ ગયો, મીટિંગ કરતા હોય તો ભલે વાત કરી લેતા. બેયને એક રૂમમાં મોકલા, શાંતિથી 2 બેઠા, 5 મિનિટ 2 હામું જોયું. કાંઈ બોલે નહીં, કાંઈ ચલે નહીં, કોઈ આમ કાંઈ બોલે નહીં. 2 હજડ બોમ્બ થઈને બેઠા હો 5 મિનિટ લગીને. પછી છોકરાએ કીધું એ કે કાંઈક તો બોલ. એટલે ઓલી તરત કીધું એ કે તમે કેટલા બેન ભાઈ છો ભાઈ? છોકરો કે 3 હતા, આજથી 4 બેન થાય. ભાણો એક દી આવ્યો, મને કે મંથન, મેં કીધું શું? મને કે યાર ગજબ ધર્મ સંકટમાં મુકાઈ ગયો. મેં કીધું શું થયું? અરે ભાઈ મને કે બહુ ધર્મ સંકટની વાત છે, બહુ ધર્મ સંકટમાં મુકાઈ ગયો. મેં કીધું પણ થયું શું? મને કે મારી સામેવાળી પાડોશી છે ને મને રાતે કહી ગઈ કે તમે ચશ્મામાં સારા નથી લાગતા. મેં કીધું એમાં હું વાંધો, કાઢ નાખ. મને કે હું કાઢી નાખું તો એ મને સારી નથી લાગતી. પણ ભાણો અઘરો એવો. હમણાં એક દી મને કે પત્નીને ધર્મપત્ની કહેવાય. મેં કીધું 100% પત્નીને ધર્મપત્ની કહેવાય. તો મને કે પત્નીના ભાઈને ધર્મ સારા ન કહેવાય. મેં કીધું શું? મને કે પત્નીનો ભાઈ હોય એને ધર્મ સારા ન કહેવાય. મેં કીધું ન કહેવાય. હમણાં તો આ દિવાળીનો સમય ગયો, રક્ષાબંધન ને જન્માષ્ટમી કરતા કરતા દિવાળીએ પૂગી ગયા. હા, દિવાળીનો સમય ગયો એટલે એક જમાઈ એના સાસુને ફોન કર્યો, તમારું ઇન્સ્ટ્રુમેન્ટ કે દિન પ્રતિદિન બગડતું જાય છે. સાસુમાઈ પણ અટણ ફાઈ જીઓ. એ કે કુમાર, ધનતેરસ હમણાં ગઈ છે, તમે રિચાર્જ કરાવ્યું નથી. દેવ દિવાળી પહેલા કે 5 તોલાનું રિચાર્જ કરાવી દો એટલે 1 વર્ષ સુધી ઇન્સ્ટ્રુમેન્ટ તમને 5G નેટવર્કની સ્પીડ આપશે. ભાણો એક દી કહેતો મને કે મંથનભાઈ કે આ બૈરાવે તો માથે ઘર લીધું. મેં કીધું કાં? મને કે મેકઅપમાં એટલા રૂપિયા નાખે. એ કે મેકઅપના ખર્ચા હવે મારાથી સહન નથી થતા. મેં કીધું તો ભાણા ના પાડી દે કે તને મેકઅપ માટે 1 રૂપિયો નહીં આપું. તારી પત્નીને ના પાડી દે ચોખ્ખી. મને કે ના પાડી દઉં અને મેકઅપ વિના રે તો એ મારાથી સહન નથી થતું.
મેં કીધું કા? મને કે અંધારામાં કે 2 વાર હું એને જોઈ ગયો છે, 5-5 દી મને દાખલ કરવો પડ્યો છે. અને કે મંથનભાઈ તમને કે ખબર છે? મેં કીધું શું? મને કે આપણે નાના હતા. મેં કીધું હજી નાના જ છીએ. મને કે એમ નહીં, આપણે આવ ચડ્ડી પહેરતા ને આવ આમ ધૂળમાં રમતા. મેં કીધું હા. મને કે ત્યારે કે આપણી સોસાયટીમાં કે ખબર કે નરિયાદથી એક માસી રહેવા આવ્યા હતા. મેં કીધું બહુ યાદ નથી. મને કે તમે વિચારો, એ માસીએ મને કીધું કે જો ભાણા કે તારા માથામાં 2 બાબરી છે, 2 ભમરી. હા ભાણા, તારા માથામાં 2 ભમરી છે. મેં કીધું હશે. પછી કે એમ કીધું જો 2 તારે ભમરી છે એટલે 2 ઘરવાળી થશે. એ માસીને આપણે ગોતવા છે, બીજી ક્યારે થશે? હા, મારો એક મિત્ર છે, મારો ને ભાણાનો સંયુક્ત મિત્ર આમ કહેવાય ને ગ્રુપમાં. સાહેબ તમે નહીં માનો, કોરોના પહેલા એના મેરેજ નહોતા થયા. ચા બનાવતા નહોતું આવડતું. એ છોકરો ડિગ્રી કરેલો, એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરેલી, 45,000નો નોકરીમાં પગાર, પણ એને ચા બનાવતા નહોતી આવડતી. પછી ભાણાએ સલાહ આપી કે તું લગ્ન કરી લે. એણે કોરોના પછી લગ્ન કર્યા 2022માં. અત્યારે એને કપડાં ધોતા, વાસણ ધોતા, ચા બનાવતા, રસોઈ બનાવતા બધું જ આવડે. એક બેન એના ઘરના ને પૂછાય નહીં પણ પૂછ્યું કે બકા, બોલો કે શું? બોલ. અરે કે બકા કે નહીં કે હું દાંત કાઢતી હોઉં ત્યારે કેવી લાગુ છું? એટલે ઓલાથી બોલાઈ ગયો કે અસલ કોઈ જૂની એમ્બેસેડર ચાલુ થતી હોય ને. પતિ અત્યારે મળે એવી સ્થિતિમાં નથી. આ એક જણો તો કંટારી ગયો ઘરથી, એટલો મગજ કંટારી ગયો. પંડિતજી પાસે ગયો કે પંડિતજી મારો હાથ જોવો. પંડિતજીએ હાથ જોયું કે આમાં કાંઈ છે નહીં ભાઈ, સારામાં સારું છે. એમ નહીં કે પારિવારિક દુઃખ છે. પંડિતજી કે તું મારે શું કરવાનું? નહીં કે મને એક જવાબ આપો કે આ શાસ્ત્રોમાં કીધું છે, વેદોમાં, પુરાણોમાં, પછી એ સાચું હોય ખોટું એ ખબર નહીં, પણ મેં અત્યારે સાંભળેલું છે કે 1 ને 1 પત્ની તમને 7 ભવ સુધી મળે. પંડિતજી કે સાચી વાત છે, તોય કે હું આપઘાત કરવાનું ટાળી દઉં ને? એના બેનો કઈ બોસા નથી. એક બેન એના ઘરનાને કીધું જંગલમાં જાઓ, ગમે ત્યાં જાઓ, ગીરમાં જાઓ, જુનાગઢમાં જાઓ, આફ્રિકામાં જાઓ, ગમે ત્યાંથી સિંહ ગોતી આવો મારા માટે. મારી કે વર્ષોથી ઈચ્છા છે કે મારા બેડરૂમમાં સિંહની ચામડી માળે રાખવી. એનો ઘરવાળો કે આવા બધા અઘરા કામ ન અપાય. જંગલ ખાતાવાળાને ખબર પડી તો સિંહ તો આવતા આવશે, હું નહીં આવું. નહીં, મારી કે ઈચ્છા છે સિંહની ચામડી લઈ આવો. ઓલો કે કઈ હેલું કામ આપ, તો ઈ કે તમારો મોબાઈલ અનલોક ખોલી અને મને આપો. ઓલો કે સિંહની ચામડી ગોતવા જાઉં છું, મળી જશે એટલે લેતા આવીશ. હવે ઈ કે ધોળા કલરના સિંહની ગોતવાની છે કે રેગ્યુલર? અને જીવનમાં ધર્મ સંકટ પતિદેવોને ક્યારે આવે ને કાંઈ નક્કી ન હોય. ગમે જ્યારે ધર્મ સંકટ આવે. પત્ની તમને જમવા ટાઈમે ડીશમાં શાક આપી જાય અને 2 મિનિટ 3 મિનિટ પછી તમે 1 કે 2 રોટલી ખાઈ લ્યો એટલે તરત પૂછે શાક ભાવ્યું? ના પાડો તો ડખો થાય અને હા પાડો તો વધારે આપે. 2 સાઈડથી પતિદેવનું મળ્યો છે. અને લગ્ન પછી જો પત્ની થોડીક જાડી થઈ જાય અને પતિને માથામાં જે નોન એગ્રીકલ્ચર થવા મળે એટલે સમજી લેવાનું કે આ 2 માણસનું દાંપત્ય જીવન સુખીમાં સુખી છે. આ એક જણાની ઘરવાળી ગુમ થઈ ગઈ એટલે બીજા ભાઈબંધે કીધું એલા તારી ઘરવાળી ગુમ થઈ ગઈ કે પોલીસ ફરિયાદ કર. ઓલો કે નથી કરવી. કે કા? એ કે ગુજરાત પોલીસ એટલી બધી જાગૃત છે, એટલી બધી સજ્જ છે, ગમે ત્યાંથી ગોતી આવશે. અને ફિઝિક્સ ના નિયમ પ્રમાણે સાહેબ કોઈ પણ વસ્તુ ઉપાડવી તેના કરતા સરકાવવી છે ને બહુ સહેલી છે. ઉપાડવા કરતા વસ્તુ સરકાવી દેવી ને એ બહુ હેલી છે. પતિદેવો
જેમ કે જવાબદારી. એક ભાઈ મને કહેતા, મંથનભાઈ કે કોલેજમાં હતો ને ત્યારે 22 આર્ટિસ્ટના અવાજ કાઢતો. મેં કીધું હે? મને કે આ કોલેજમાં કે 22 આર્ટિસ્ટ 22 કલાકારોના વોઇસ કોપી ટુ કોપી કાઢતો હોય કે, અને 3 કલાક એકલો પરફોર્મન્સ કોલેજમાં હું આપી શકતો, એટલી મારી તાકાત હતી. મેં કીધું આજે મને કે આજે લગ્નને 4 વર્ષ થયા છે, હવે મને ઘણીવાર મારો વોઇસ બહાર નથી નીકળતો. હા, એક બેન તો ગુસ્સામાં મંગળ ગ્રહ ચડી ગયો મગજમાં ને એટલા ધોમ થઈ ગયા. એના પતિને કે તમારી આરે મારે નથી રહેવું, હું પિયર જાઉં છું. એનો પતિ કે જા બકા જા. તરત પાછી ગેટ પાસેથી પત્ની આવ્યો. એ કે જો તમારી આ એક વાત છે ને બકાવાળી, એ મને જવા નથી દેતી. હા, ભાણાનો ભાઈબંધ છે, એ ભાણા જેવો જોઈએ અઘરી નોટો. મારી પાસે એક દી ભાણો લઈને આવ્યો. મને કે મંથનભાઈ તમે ભૂદેવ છો હોય કે આ મારો ભાઈબંધ છે, એનું સોલ્યુશન કરવાનું છે. મેં કીધું કા હું થયું? મને કે તમે એનો હાથ જોવો. એ કે મેં હાથ જોયો, મને હવે જ્યોતિષમાં કાંઈ ખબર પડે નહીં. મેં કીધું ભાણા આમાં કાંઈ છે નહીં, બધી રેખાઓ કમ્પ્લીટ દોરેલી છે. મને કે રેખાઓ દોરેલી છે ને આછી થઈ ગઈ કે નહીં? મેં કીધું હા. મને કે આ ભાઈ છે ને એ કે આપણો ખાસ ભાઈબંધ છે, 32 વર્ષનો થયો, હજી ક્યાંય છોકરી જોવા જાય મેર નથી પડતો. મેં કીધું એવું બધું છે? મેં કીધું મને કે અરે ભાઈ કે જોની 32 વર્ષમાં કે કેટલી કન્યા જોઈને કે આને યાદ નથી, તમે પાછો હાથ જોવો. મેં હાથ જોયો. મેં કીધું નહીં ભાઈ રેખા બરાબર છે. પછી જે જોવરાવ આવ્યો હતો ને એણે મને કીધું, મને કે તમે ખોટે ખોટી રેખા બરાબર છે, રેખા બરાબર છે કરોમાં. અત્યારે મને એક વાત સમજાય છે ભાણાભાઈને આવ્યા પછી કે નાનપણમાં જલજીરા ખાવાના લીધે, જલજીરા ચાટવાના લીધે આ રેખાઓ બધી અંદર બેહી ગઈ છે. એના લીધે કોઈ રેખા મારા જીવનમાં આવતી નથી. અમિતાભ બચ્ચનની પ્રેમિકા હતી રેખા. એણે 3 કે 4 વાર લગ્ન કર્યા, પાકી મને ખબર નથી. 3ની તો ખબર છે. 3 પતિ ગુજરી ગયા. પછી અમિતાભ બચ્ચન આરે ન કર્યા. એણે મનોમન વિચાર કર્યો કે જેને આપણે પ્રેમ કરીએ ને એને જીવતા રખાય. અને ઠંડીની મોસમ જેવો, હા ઠંડી એવી અટાણે જામે સાહેબ. હા હમણાં તું રાતના હૂતો વારું પાણી કરી, સવારે ઉઠ્યો સાહેબ ચોમાસું, ભર ચોમાસું. ટૂંકો જોક્સ છે, ઉપાડી લેજો. ટાઢ હોય ને ત્યાં તાપણું કરાય. જૂની કહેવત છે, ટાઢ હોય ને તાપણું કરાય. અમુક વાતું ન આવડતી હોય છતાંય આપણું હોય ત્યાં કરાય. હા તમે ભલે કલાકારને બિરદાવો છો, ભલે અમને કાંઈ ના આવડતું હોય છતાં પણ તમે દાદ આપો છો, સહન કરો છો. હા એ તમારી મહાનતા છે. હા, અને વિદેશમાં ઠંડી પડે ને એટલે લોકો ગોરા થાય, સ્કિન વ્હાઈટ થાય, ખીલે. અને આપણે ત્યાં ગુજરાતમાં ઠંડી પડે ને એટલે મોઢા ફાટી જાય. એટલો આ એક સંત હમણાં પ્રવચન કરતા હતા કે વર્ષો સુધી ગુફાઓની અંદર, આશ્રમોની અંદર, જંગલોની અંદર, વગડાની અંદર, નદી કિનારે, દરિયા કિનારે અમે શાંત બેઠા રહીએ, ધ્યાનમાં બેઠા રહીએ, બોલીએ નહીં ને એને મૌન વ્રત કહેવાય છે. ત્યાં એક જણો ત્યાંથી નીકળો ને સંતની વાત સાંભળી ગયો. સંત પાસે જઈને કે અમે ઘરે જઈને બોલીએ નહીં ને એને મૌન વ્રત કહેવાય છે. આ ઘણા પતિદેવો બિચારા બાર જ મોટી મોટી વાતો કરતા હોય, બાકી ઘરે જાય એટલે સાહેબ કાંઈ બોલી શકે નહીં. એક બેને તો એના ઘરના ઓફિસમાં ફોન કર્યો કે શું કરો છો? ઓલો કે કામમાં છું પછી ફોન કરજે. કે ના, કે એક ખુશીના સમાચાર છે, એક ગમના સમાચાર છે. એનો પતિ કે અરે બહુ કામમાં છું. નહીં, તમારે સાંભળવા જ પડશે. ખુશીના સમાચાર છે ને ગમના સમાચાર છે. એનો પતિ કે કામ કર, ખુશીના સમાચાર પેલા આપી દે, ગમના ઘરે આવીને પછી મને કહેજે. એ કે ખુશીના સમાચાર એ છે કે તમે જે ગાડી મને લઈ દીધી પ્રેઝન્ટમાં એની એરબેગ જોરદાર કામ કરે છે. બોલો ચાલુ ઓફિસે થાય ગયું.
એક બેન એના ઘરનાને કહેતા હતા, જો વ્યક્તિ ભૂલ કરી લે અને એનો સ્વીકાર કરે તો એને શું કહેવાય? ત્યારે એના પતિએ કીધું કે મહાન વ્યક્તિ કહેવાય. એ કે હા એ કે મહાન વ્યક્તિ કહેવાય. તો એ કે બીજો પ્રશ્ન કે જો વ્યક્તિ ભૂલ ન કરે અને છતાંય જો એ ભૂલ સ્વીકારી લે એને શું કહેવાય? ત્યારે ઓલાએ કીધું કે એને પતિદેવ કહેવાય. એક છોકરો એના પપ્પાને કહેતો હતો, નાનકડો એવો 8મા 9મા ધોરણમાં ભણતો હશે. એ કે પપ્પા, શ્રીમતી, વાઇફ, પત્ની, બૈરું, ધર્મપત્ની, આ બધાના નામ અલગ 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 છે. એના બાપા કે હા, બધાના નામ અલગ અલગ છે. તો એ કે આનું કારણ શું? એ કે નામ જ અલગ છે, બાકી મુસીબત તો એક જ છે. એ બટા હજી તારે વાર છે, આવવા દે. ટપુડા ને અમારે ટપુડો છે. જેઠાલાલનો છોકરો નહીં, બીજો ટપુડો. એ ખરખા નામ ન હોય ભાઈ. ટપુડાને સાહેબે પૂછ્યું, ટપુડા, આ દેશમાં કોની જરૂર છે? એટલે ટપુડો કે આ દેશની અંદર 300 મહાન વ્યક્તિઓની જરૂર છે. સાહેબ કે કાં એલા 300 મહાન વ્યક્તિઓ? કે સાહેબ તમે ઇતિહાસ તપાસી લ્યો, 60 થી 65 મહાન વ્યક્તિઓ થઈ ગયા છે. સાહેબ કે વાહ ટપુડો વાહ, તને ઇતિહાસમાં ખબર લાગે? નહીં સાહેબ, સાચું કયો, 60 થી 65 મહાન વ્યક્તિઓ થઈ ગયા છે. સાહેબ કે હા, 60 થી 65 રજા આખા વર્ષમાં મહાન વ્યક્તિઓની આવે છે. સાહેબ કે આવે છે, પણ એ કે આપણી સરકાર કે આપતી નથી ને? સાહેબ કે નથી આપતી. સાચી વાત, બોલો, સરકાર લગીને પૂગી ગયો નાનકડો એવો ટપુડો. એ કે 60 થી 65 વ્યક્તિઓ મહાન છે. સાહેબ કે છે, એની રજાઓ આવતી નથી. છોકરા સાહેબને કહેતો હતો, એની રજા આવતી નથી. સાહેબ કે નથી આવતી. હવે આ દેશને 300 મહાન વ્યક્તિઓની જરૂર છે, પણ એ કે આનું કારણ શું? એ કે 300 મહાન વ્યક્તિઓ કદાચ નેટવર્ક બારા વયા જાય તો 300 રજાઓ થાય અને 60-65 ઓલરેડી છે, આખું વર્ષ ઘરે બેઠીને અભ્યાસ થાય. આ એક નેતા ગુજરી ગયા, ક્લાસમાં ખબર પડી કે આ નેતા ગુજરી ગયા. 3 છોકરા રોવા માંડ્યા, બોકા નાખ્યો. સાહેબ કેલા નેતા ગુજરી ગયા, તમારા કુટુંબના થતા હતા? એ કે ના. તમારા ગામમાં એ કે આવ્યા કોઈ દી? કે ના. એ કે તમને કઈ સહાય કરી? કે ના. તો એ કે તો એટલા બધા બોકા નાખીને હું કામ રોવો છો? એક છોકરો કે સાહેબ તમને ન ખબર હોય, પણ એ કે પણ કઈ હગા નથી, પણ એટલું બધું રોવાનું દર્દ શું છે? એ કયો? એ કે નેતા ગુજરી ગયા, આવતા વર્ષે ભણવામાં એનો પાઠ નહીં આવે. સાહેબ એને પૂછ્યું કે કુતુબ મિનાર કોણે બનાવ્યો છે? ટપુડો કે આપણને નથી ખબર. સાહેબ કે બેન્ચ ઉપર ઊભો થયો. એ કે સાહેબ અહીંથી દેખાતો નથી. પાછો બેસી ગયો. સાહેબ કે તું બેઠો. પાછો સાહેબે બીજે દી પ્રશ્ન કર્યો, અક્ષરધામ કોણે બનાવ્યું છે? ટપુડો કે કાં બરાબર નથી બન્યું? અરે એમ નહીં, બનાવ્યું કોણે? ટપુડો કે પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું છે. સાહેબ કે વાહ, સબાસ. પછી ટપુડાએ સાહેબને કીધું કે સાહેબ આવું ભણાવું, ધર્મને લગતું ભણાવો, સંસ્કૃતિને લગતું ભણાવો, દેશને લગતું ભણાવો, આ વિદેશનું અમને ભણાવો માઈક. અને પ્રમુખ સ્વામી મહારાજની વાત યાદ આવી સાહેબ. આ પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાની અંદર ધરતીમાં હતા ત્યારે એનું પ્રવચન એક જગ્યાએ હાલતું હતું, અને ત્યાંથી પછી ઇન્ડિયા આવ્યા ત્યારે એક માણસે એને પૂછ્યું કે અમેરિકાની ધરતીમાં અને ઇન્ડિયાની ધરતીમાં તફાવત કેટલો? એટલે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે અમેરિકામાં મારું પ્રવચન ચાલતું હતું અને મારી ગાડી પાર્કિંગમાં બહાર પડેલી અને મારું પ્રવચન અંદર હોલમાં ચાલુ હતું. પ્રવચન પતાવ્યા પછી હું બહાર આવ્યો તો મારી ગાડીમાં 8 થી 10 ગોબા પડેલા. આપણે શુદ્ધ કાઠિયાવાડી ભાષામાં કહીએ, ખોબા પડી ગયેલા. અને જ્યાં જ્યાં ગાડી ડેમેજ થઈ હતી ત્યાં સ્ટીકર લગાડેલા અને એમાં નીચે કોન્ટેક નંબર લગાડેલા. આ કોન્ટેક ઉપર અમારા કાર્યકર્તાએ વાત કરી એટલે સામેથી જવાબ આવ્યો કે રાતના હું પાર્ટીમાંથી આવતો હતો
મારાથી વધારે ડ્રિંક થઈ ગયું છે, મને ખ્યાલ નહોતો ગાડી કોની છે કોની નહીં, અને મારાથી ગાડી સાથે મારી ગાડી ટકરાણી છે, અને આ ગાડી તમે રિપેરમાં આપી દેજો, અને જે કાંઈ પણ ખર્ચો થાય એ તમારું સરનામું મને કહો, હું કોરો ચેક ત્યાં મોકલું છું સહી કરીને, તમારે જે બી રકમ ભરવી હોય એ ભરી દેજો. મારાથી રાત્રે થોડુંક પાર્ટીમાં વધારે ડ્રિંક થઈ ગયું છે એટલે મને ખ્યાલ નહોતું કોની ગાડી છે. પછી પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે વિદેશની ધરતીમાં દારૂ પી નહીં, લોકો ઈમાનદારીથી રહે છે. દારૂ પીવા છતાંય લોકોમાં ઈમાનદારી જીવે છે, અને ઇન્ડિયાની અંદર ગંગાજળ પીવા છતાંય બેમાની કરે છે. એટલે આજે અમેરિકા આગળ છે. આ પણ અમુક માણસો એવા મળે, અમુક એવી નોટ ભટકાય ને સાહેબ, એની વાત જ ન થાય. પણ આપણે કરવી છે, આપણે આનંદ જ કરવો છે, વાત ન થાય છતાંય આપણે કરવી. ભાઈ મને કહેતો, મંથનભાઈ તમે ભૂદેવ છો કે તમને કાંઈ ખબર? મેં કીધું શું? મને કે શાસ્ત્રમાં બહુ મોટી ગડબડ છે. મેં કીધું કાંઈ એટલે શાસ્ત્રને શું થયું? અરે મને કે શાસ્ત્રમાં એટલે ભૂકા કાઢી નાખે એવી ગડબડ છે. મેં કીધું પણ થયું શું? મને કે ધર્મની બેન છે. મેં કીધું હા. મને કે સાચી બેન? મેં કીધું ના. મને કે ધર્મનો બાપ છે એ સાચો બાપ? મેં કીધું ના. મને કે ધર્મની માં છે એ સાચી માં? મેં કીધું ના. મને કે ધર્મનો ભાઈ છે એ સાચો ભાઈ? મેં કીધું ના. મને કે હવે શાસ્ત્રની અંદર માથાકૂટ ચાલુ થાય. મેં કીધું શું? મને કે તો ધર્મ પત્ની કેમ? એક બેન એના ઘરના ને કહેતા હતા કે હું તમને કેટલી ગમું? અરે ઓલો કે વાત પૂછમાં, કે બહુ જ ગમે. એ કે બહુ ગમતી હોય તો તમારું દિલ ચોરીને આપો. ઓલો કે આ દિલ એક તને ગમે એવું નથી, જગતમાં ઘણાને ગમે છે. એક જણો મારી પાસે આવ્યો, મને કે મંથનભાઈ કે બીજા લગ્ન કર્યા હો. અરે મેં કીધું પણ આ ઉંમરે? અરે મને કે બીજા લગ્ન કર્યા. મેં કીધું કારણ હું? મને કે પેલા લગ્ન કર્યા, ઘરવાળી એટલી બધી કામચોર આવી ગઈ, મારી પાસે કચરા કઢાવે, પોતા કરાવે, વાસણ ધોરાવે, રસોઈ કરાવે. હું થાકી જાતો, નોકરી કરીને આ બધું કામ કરતો હું થાકી જાતો, હેરાન થઈ જાતો, મગજમાં ડિપ્રેશન અને તાવ શરદી મટતા જ નહીં. કેમ કે કોઈ દી પાણીમાં કે મેં નાવા સિવાય ડબલું નથી ભરેલું. આ વાસણ ધોવા માટે કે ડોલ ભરવાની, કપડાં ધોવાના, પલારવાના, આ શરદી મારા મગજમાં ચડી ગઈ. પછી મેં વિચાર કર્યો જો બીજી પત્ની કરી લઉં અને કદાચ હારી મળે તો આને સમજાવે અને મારે કામ હરવું થાય. મેં કીધું હવે, અરે મને કે ભાઈ કે હવે જ વાત છે. પેલા કે ઘરવાળી હું હરખું કામ નહોતો કરતો તો છૂટા વેલણના ઘા કરતી એવી હતી. હવે કે મેં બીજા લગ્ન કર્યા. મેં કીધું પણ હવે પરિસ્થિતિ શું છે? મને કે હવે બહુ કે સુધારા ઉપર છે. મેં કીધું કા? મને કે હવે હું કામ ન કરું તો એક પકડી રાખે ને બીજી વેલણથી માર કરે. અને લાશો પાથરી દઈશ, લાશો. આવું કેવા વાળા પુરુષો સાહેબ લગન પછી રીંગણા સુધારતા મેં જોયા છે. એમાં હું આવી જાઉં. એક જણો તો રાત ભાઈ ઘરવાળી પિયર વહી ગઈ, ડખો થયો એટલે વહી ગઈ. પછી ફોનમાં મંતાણા થઈને સમાધાન થયું ને પછી આને કીધું કે તેડવા આવજો. તો 4-5 મહિના થઈ ગયા. ઘરવાળી વહી ગઈ અને 5 મહિના પછી ભાઈ કુમાર અહીંથી ગયા અને રાતના વારું પાણી કરી અને સસરાએ કીધું કુમાર, અવાજ બદલી ગયો તો, કુમાર આપણે ઓસરીમાં સુઈ જાય. કુમાર કે કાંઈ વાંધો નહીં. ઓસરીમાં હુતા 1 વાગ્યો ને સાકર ખખડે એવો, ઝાંઝરી ખખડે એવો અવાજ ફેરવીને, હા 1 વાગ્યોનો ઝાંઝરી ખખડે એવો અવાજ આવ્યો. એટલે કુમાર જાય ગયા, ચારે તરફ નજર કરે, કાંઈ મળે નહીં. પાછા હુઈ ગયા. પાછા 1:30-2 થયા ને ઝાંઝરી ખખડે એવો અવાજ આવ્યો. ફેરી નજર, કાંઈ જોવા ન મળે. 4 વાગ્યા સવાર, પાછો ઝાંઝરી ખખડે એવો અવાજ આવ્યો. નજર ફેરવી, કાંઈ જોવા ન મળે. પછી સસરા ઉઠ્યા અને કીધું કુમાર આમ તેમ નજર કરો માં, ઝાંઝરીનો અવાજ છે એ મારી ભેંસને બાંધેલી સાકરમાં ઘૂઘરી છે એનો અવાજ છે. પણ આપ સૌએ મને શાંતિથી માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. આવી જ રીતના પાછા નવા એપિસોડમાં ઝાંઝરી ખખડાવતા રહેશું.